श्री मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखां च हे कृष्ण करुणा सिन्धु इन्दो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे रावणेश्वरी वृषभानुसुते देवी नमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अनंत कोटि वैष्णव वृंद की जय शिला प्रभुपाद हरे कृष्ण प्रभु जी। श्री राधा गोविंद भगवान की जय श्री भगवद गीता की जय श्री श्री गौरनीता की जय श्री गुरुदेव की जय हरे कृष्ण सर्व भक्तों खूब खूब स्वागत है हरे कृष्ण कृत्यम प्रभु जी धन्यवाद। हरे कृष्ण सर्वे ने प्रणाम। शिला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण मुकेश प्रभु जी। हरे कृष्ण रतिलाल प्रभु जी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रदीप प्रभु जी। हरे कृष्ण संजय प्रभु जी। हरे कृष्ण अनसुया આના માજે નવું દેખાય છે। હરે કૃષ્ણ હેમલતા માતાજી। હરે કૃષ્ણ અક્ષય પ્રભુજી। हरे હરે કૃષ્ણ कृष्ण हरे कृष्ण હરે કૃષ્ણ હરે કૃષ્ણ અર્ચના માતાજી। અનસુયા માતાજી આપ પ્રથમવાર જોડાયેલા છો આજે। હરે કૃષ્ણ અનસુયા માતાજી। ના પ્રભુજી હું તો જોડાવું જ છું રોજે જ. ના અનસુયા માતાજી કરીને એક છે અનસુયા નાથ માતાજી। ચાલો બરાબર। ઓકે તો પરમ દિવસે આપણે 12મો અધ્યાય શરૂ કર્યો હતો। 12 શ્લોક કવર કર્યા હતા આપણે। બાકીના 8 શ્લોક આપણે બાકી છે આપણે આજે કવર કરશું। કારણ કે ગઈકાલે આપણે એક બહુ મહત્વનો ટોપિક લીધેલો હતો આપણે જેમાં આપણે જાણ્યું કે ભાઈ 3 થી 4 ટોપિક જાણ્યા। આપણે સૌથી પહેલા જાણ્યું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ સર્વોત્તમ સર્વોપરી છે, બધી ચીજોના સ્વામી છે, બધા દેવી દેવતાઓના સ્ત્રોત છે, બધા કારણોના કારણ છે। ભગવાનથી સર્વોપરી અથવા તો ભગવાનના સમકક્ષ પણ કોઈ નથી। બીજું આપણે જાણ્યું કે ભાઈ આપણી સાધના ભક્તિમાં આપણું કેટલું મહત્વ છે। સાધના ભક્તિના સંદર્ભમાં આપણે
મંગલા આરતીનું મહત્વ જાણ્યું, તુલસી પૂજા અથવા તુલસી આરતીનું મહત્વ જાણ્યું. પછી સાથે સાથે કેવી રીતે આપણે સાધના ભક્તિ આપણે આગળ વધારી શકીએ છીએ એના સંદર્ભમાં લગભગ 12 થી 13 પરિબળો અથવા ફેક્ટર્સ આપણે જાણ્યા. પછી આપણે અંતમાં જાણ્યું કે ભાઈ શીલા પ્રભુપાદજી છે, જેમના પુસ્તકો દ્વારા જે આજની તારીખમાં પણ આપણી સમક્ષ અત્યારે જીવંત છે, અને એમના પુસ્તકો એક બહુ સારું માધ્યમ છે આપણી આધ્યાત્મિક માર્ગમાં આપણને આગળ વધારવા માટે બહુ સહાયરૂપ થાય છે. એ પુસ્તકોને આપણે કેવી રીતે વાંચન કરવા જોઈએ, અથવા તો એના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તકને આપણે કેવી રીતે આપણે એનું વાંચન અથવા પઠન કરવું જોઈએ. ખાલી એક ઓર્ડિનરી પુસ્તક અથવા કોઈ નોવેલ અથવા તો કોઈ કોમિકના હિસાબે અથવા કોઈ સ્ટોરી બુકના હિસાબે જો આપણે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તકને વાંચીએ તો આપણને કોઈ લાભ થતો નથી. પણ એને પણ વાંચવાની એક સરસ મજાની પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયાથી જો આપણે વાંચીએ અને સૌથી પહેલા તો આપણે ભગવાનનો આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા હોય, ભગવાનના ભક્ત હોય, તો જ આપણા આધ્યાત્મિક પુસ્તક છે ને આપણને જોવાનો, આપણી પાસે રાખવાનો, આપણે એને વાંચવાનો અને એને સમજવાનો આપણને લાહવો મળે છે. નહીં તો એના વગર ભગવાને જેમ કીધું છે ને 4થા અધ્યાયમાં, કે જો ભગવાનના આપણે ભક્ત ન હોય અને ભગવાનનો આપણને આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ન હોય તો આપણે આધ્યાત્મિક પુસ્તકને પણ આપણે વાંચી શકતા નથી અથવા તો જોઈ પણ શકતા નથી. આપણે વાંચવાની તો વાત દૂર રહી આપણે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ 3 થી 4 ચીજો આપણે બહુ મહત્વની ચીજો આપણી સાધના ભક્તિમાં કેવી રીતે આપણને યોગદાન આપે છે, એ આપણે ગઈકાલે કવર કરેલું હતું. હવે આજે આપણે બાકીના 8 શ્લોક જે છે આપણે કવર કરશું. અને ફરીથી આપણે જરાક ભૂમિકા બાંધી લઈએ. જે આપણે 12 શ્લોક કવર કર્યા હતા એના સંદર્ભમાં જાણીએ. 12મા અધ્યાયમાં પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન આવે છે કે જે લોકો નિરાકાર રૂપમાં આપની સ્તુતિ કરે છે અથવા તો આપની સાધના અને તપસ્યા કરે છે, અને જે લોકો સાકાર રૂપમાં આપની નિરંતર ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે, તે બેમાંથી વધારે સિદ્ધ અથવા તો વધારે કામયાબ કોણ છે? ભગવાન બીજા શ્લોકમાં તરત જ એકદમ સ્પષ્ટ જવાબ આપે છે કે ભાઈ જે સાકાર રૂપમાં ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે, એ જ વધારે સિદ્ધ છે અથવા તો એ જ પૂર્ણતા સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. પછી ભગવાન બીજા સિક્કાની બીજી બાજુ તરફ એટલે નિરાકાર લોકો પણ જે લોકો ભગવાનની ઉપાસના કરે છે, એના માટે આ માર્ગમાં આગળ વધવું બહુ કષ્ટદાયક છે, એ પણ ભગવાન બતાવે છે. અને એનું કારણ પણ બતાવે છે કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આપણે ભગવાનને એવી નિરાકાર રૂપમાં એવી સાધના અને તપસ્યા કરીને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. પછી ભગવાન આપણને 7મા શ્લોકમાં એ પણ બતાવે છે કે ભાઈ કેવી રીતે ભગવાન એના જે ભક્તો જે છે અથવા જે સાકાર રૂપમાં ભક્તિ કરે છે એનો કેવી રીતે તત્કાળ એનો ઉદ્ધાર કરે છે. આપણે એના સંદર્ભમાં આપણે પેલું સરસ મજાના એક્ઝામ્પલ દ્વારા સમજાતા કે ભાઈ ફ્લાઇટને આપણા એરપોર્ટના રડારમાં લાવીએ એટલે કે આપણે ભગવાનના રડારમાં આવવું જરૂરી છે, તો ભગવાન આપણું તરત ને તરત આપણો ઇન્સ્ટન્ટલી આપણે કહી શકીએ કે આપણો ઉદ્ધાર કરે છે. પછી ભગવાન આપણને સાકાર રૂપમાં ભક્તિના આપણને 6 પ્રકાર બતાવે છે અથવા તો 6 લેવલ બતાવે છે. કોઈને યાદ છે આ 6 લેવલ ક્યાં છે? એકદમ સિક્વન્સમાં કોણ બતાવી શકે? એકદમ ઉપરથી લઈને નીચે સુધી જેમ ભગવાન બતાવે છે, કોણ કહેશે? અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન અને જ્ઞાન યોગ. બરાબર, ખૂબ સરસ અક્ષય પ્રભુજી. આ 6 લેવલ ભગવાને બતાવેલા છે ભક્તિના. સૌથી પહેલી ટોપમોસ્ટ એકદમ ઉચ્ચ કક્ષાની જો ભક્તિ હોય, શુદ્ધ ભક્તિ હોય, તો ભગવાને કીધું છે અનન્ય ભક્તિ. આપણે પછી ભગવાન આપણને એક પગલું નીચે ઉતરીને કહે છે કે જો અનન્ય ભક્તિ ન કરી શકીએ તો પછી આપણે કેવી ભગવાનની, તો કેવી સાધના ભક્તિ કરવાની, જેના સંદર્ભમાં આપણે ગઈકાલે થોડું ઘણું ડિસ્કસ કરેલું હતું કે કેવી રીતે આપણે સાધના ભક્તિમાં આગળ વધી શકીએ. એટલે કે બધા વિધિ વિધાનોનું પાલન કરવાનું આપણે. પછી ભગવાન કહે છે કે જો આ બી ન થાય તો એક પગલું ઓર નીચે ઉતરે છે, અને પછી કહે છે કે ભાઈ નિષ્કામ કર્મયોગ કરવાનો. એટલે કે ભાઈ કોઈ પણ કર્મમાં આપણે ફળની આશા રાખ્યા વગર અથવા તો જે ફળ મળે ભગવાનને સમર્પિત કરીને આપણે એને કહેવાનું ભગવાનની ઈચ્છા પ્રમાણે મને મળેલું છે. પછી ભગવાન એનાથી એક પગલું ઓર નીચે ઉતરે છે. ભગવાન કહે છે જો આ બી તું ન કરી શકતો તો પછી કહે છે તારા કર્મફળનો ત્યાગ કર. પછી ભગવાન જાણે છે કે ભાઈ આ તો કળિયુગ છે, આમાં તો આ બી નથી થવાનું. તો ભગવાન હજી ઓર એક પગલું નીચે ઉતરે છે. તો ભગવાન કહે છે કે ભાઈ ધ્યાનમાં પ્રવૃત્ત થા. અને ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ. એટલે જ્ઞાન જે છે ભગવાન એકદમ નીચલા સ્તરે મૂકે છે. જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને, આપણે કહી શકીએ કે કોઈ પણ જાતનું આપણને જ્ઞાન જરૂરી નથી. કેવળ અને કેવળ જો આપણે ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય ને, તો ભગવાન પોતે આપણને જેમ 10મા અધ્યાયમાં કીધેલું છે કે હૃદયમાં તો હું બેઠેલો જ છું, અજ્ઞાન રૂપી બધું અંધકાર દૂર કરું છું, અને જ્ઞાન રૂપી દીપો પ્રગટાવું છું. એટલે કે જ્ઞાનનું કોઈ એટલું મહત્વ નથી. અને ભગવાને પણ અત્યારે જે 6 લેવલ આપણને બતાવ્યા, જ્ઞાન એકદમ નીચે 6થા લેવલમાં એકદમ લાસ્ટમાં મૂક્યું છે. આપણે સૌથી ટોપમોસ્ટ આવે છે અનન્ય ભક્તિ. તો હવે એવી જ રીતે ભગવાન આવી રીતે જયારે 8 થી 12મા શ્લોકમાં આપણને આ 6 લેવલ બતાવે છે, તો હવે બાકીના જે 8 શ્લોક છે ને, એ 8 શ્લોક આપણે કહી શકીએ. હરે કૃષ્ણ સુમિત્ર માતાજી, પ્રણામ. બાકીના 8 શ્લોક છે ને આપણા માટે બહુ મહત્વના આપણે કહી શકીએ. કારણ કે આમાં છે ને ભગવાનને કેવા ભક્તો અને કેવા ભક્તોના ગુણો બહુ પ્રિય છે ને, એવા 30 ગુણો ભગવાન આપણને આ 8 શ્લોકમાં બતાવે છે. આપણે
તો આપણે શરૂઆત કરીએ તો 13મા અને 14મા શ્લોકમાં ભગવાન સૌથી પહેલા કહે છે, જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી. આના સંદર્ભમાં આપણે ઘણી વાર ચર્ચા બી કરી ગયા છે કે ભાઈ કળિયુગનો અત્યારે સૌથી મોટો દોષ છે દ્વેષ અને ઈર્ષા. બહુ સૂક્ષ્મ રૂપમાં પણ છે ને આપણામાં કંઈક ને કંઈક રીતે છે ને લોકોની ઈર્ષ્યા આપણે છુપાયેલી જ હોય છે આપણામાં. કોઈનું સારું અથવા કોઈના ગુણગાન અથવા તો કોઈનું એને કે ભાઈ આપણે વૈભવ ને બધું આપણે સહન કરી શકતા નથી અથવા તો જોઈ શકતા નથી અથવા તો સાંભળી બી શકતા નથી. કંઈક ને કંઈક આપણને ઈર્ષ્યા થાય છે. આના સંદર્ભમાં આપણે ઘણી બધી ચર્ચા બી આગળ અધ્યાયોમાં કરી ગયા હતા. આપણે કોઈ પ્રશ્નો આપણને ઉદ્ભવ્યા હતા કે ભાઈ એક બહુ સારો પ્રશ્ન એના સંદર્ભમાં આપણી સમય એવો તો મારા ખ્યાલથી પ્રદીપ પ્રભુજીએ જ કરેલો હતો કે ભાઈ ઈર્ષ્યા અને નિંદામાં શું ફરક છે. ત્યારે પણ આપણે સ્પષ્ટ રીતે સમજ્યા હતા કે ભાઈ ક્યારેક ક્યારેક ઈર્ષ્યા પણ નિંદામાં પરિવર્તિત થઈ જાય છે અને નિંદા પણ નિંદાનું મેઇન કારણ ઈર્ષ્યા જ હોય છે આપણે. અને બે વચ્ચે શું તફાવત છે પણ આપણે સરસ રીતે દાખલા આપીને સમજ્યા હતા. તો અહીંયા ભગવાન કહે છે કે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી. જો બધા છે ને પોતપોતાના કર્મ પ્રમાણે ભોગવે છે. એને કોઈને સારું થતું હોય, સુખી હોય, બધું હોય તો એના કર્મ પ્રમાણે છે. કોઈને તકલીફ આવતી હોય તો પણ એના કર્મ પ્રમાણે છે. આપણી સાથે પણ જે આપણું થતું હોય આપણા કર્મ પ્રમાણે બધું આપણે થાય છે. તો પછી આમાં કોઈ આપણે કે એને નિમિત્ત છે જ નહીં, આપણે કોઈ કારણરૂપ જ નથી. તો આપણને કોઈનો દ્વેષ કરવાની અથવા તો કોઈનાથી જલન કરવાની શું જરૂર છે આપણે? ઉલટાનું એ કરીને આપણે પોતે કહીએ ને કે નુકસાન પહોંચાડીએ છીએ. આજે જેમ કે દીવો બળતો હોય તમારે તો પેલા તો પોતે દીવો બળી જાય ત્યારે જ થાય છે ને તો જ બીજાને અજવાળું મળે છે ને. એટલે કે પેલા તો નુકસાન દીવાને જ થયું ને આપણે કહી શકીએ તો. તેવી જ રીતે આપણે કોઈને પણ જો દ્વેષ કરીએ ને આપણા અંદર જ આપણે કહીએ ને કે એક જાતની એવી આગ પ્રગટાવીએ છીએ કે જે આપણને પોતાને બાળીને ખાક કરી નાખે છે. પછી ભગવાન કહે છે કે પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર છે. તો હવે આનો ઓલ્ટરનેટિવ શું? તો જો કોઈને પ્રત્યે ઈર્ષ્યા ન કેળવવી હોય આપણે તો સૌથી સારું છે કે ભાઈ બધા પ્રત્યે આપણે દયાળુ થઈએ. બધા પ્રત્યે આપણે વિચારીએ કે ભાઈ ચાલો ભગવાનની જેમ ઈચ્છા હશે ને થતી બસ એમ બધું પોતે સારું માણે છે, સારું ભોગવે છે બસ. એટલે કે કોઈ પ્રત્યે આપણે ઈર્ષ્યા ન રાખીને એનો પર્યાય એટલે કે ઓલ્ટરનેટિવ તરીકે એ છે કે ભાઈ બધા પ્રત્યે આપણે દયાભાવ રાખીએ. બધાને સારું થાય બધું એવું જ આપણે વિચારીએ તમારે. પછી ભગવાન કહે છે જે પોતાને સ્વામી માનતો નથી. તો આપણે આજે જ્યારે સ્વામી શેને માનીએ છીએ? આપણી ભૌતિક દુનિયાની જે આપણી ધન સંપત્તિ ને બધું હોય એના માટે આપણે સ્વામી માનીએ છીએ. મારી પાસે આ ઘર છે, મારી પાસે આ ગાડી છે, મારી પાસે આ ધન દોલત છે. તો આ આપણે તો કોઈ ચીજનો સ્વામી જ નથી ને. ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું અને ગઈકાલે પણ આપણે એ જ સમજ્યા કે ભગવાન એકલા જ બધી ચીજોના સ્વામી છે. આપણે કોઈ ચીજના સ્વામી નથી, કરતા નથી અને કોઈ ચીજના આપણે ભોગતા નથી. અને આ ચીજ જયારે આપણે છોડી દઈએ તો પછી આપણને કોઈ અહંકાર રહેતો જ નથી. અને બાકી આ સુધી હોય ત્યાં બધું કહેવાય છે મિથ્યા અહંકાર. એટલા માટે ભગવાન કહે છે તથા મિથ્યા અહંકારથી રહિત છે. એટલે કે જેને આવો કોઈ મિથ્યા અહંકાર નથી કે હું સ્વામી, હું કરતા અને હું ભોગતા. પછી જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે. હવે આ સુખ અને દુઃખ જે આવે છે આપણી જ ઈચ્છા અને આપણી જ કર્મની ગતિ પ્રમાણે આપણને આવે છે. તો આપણે ભગવાને આપણને બીજા અધ્યાયમાં પણ કીધેલું હતું કે ભાઈ સુખ અને દુઃખમાં આપણે થોડું ઘણું સહન કરતા શીખવું જ પડશે. અને એ રીતે આપણે અસ્વસ્થ થયા વગર આપણે એને સહન કરવું પડશે. એટલે કે ડિસબેલેન્સ નથી થવાનું આપણે. અને જે કાંઈ પણ થાય છે એ પણ સમય વીતી જવાનો છે. ભગવાનની કૃપા થવાની જ છે. ભગવાન બહુ દયાળુ છે, ભગવાન બહુ કૃપાળુ છે. અને એના ભક્તો પ્રત્યે તો ભગવાન વિશેષ કૃપા અથવા તો વિશેષ આપણને કે ને દયા વરસાવે છે. ભગવાન એના ભક્તોને કાયમ માટે કોઈ દી કષ્ટમાં રાખતા બી નથી. અને રાખે છે તો એ કષ્ટનો એને સામનો કરવાની એને શક્તિ બી આપે છે. અને કોને ખબર કે એ કષ્ટ કરતા પણ એને ઘણું બધું વધારે ભોગવવાનું હશે પણ ભગવાન એને નાના કષ્ટમાંથી પણ એને પાર કરાવે છે. એટલે કે આ બધા સુખ દુઃખમાં સમાન રહે છે. જે સહિષ્ણુ છે ડેફિનેટલી દુઃખ આવે ત્યારે આપણે એને સહન કરતા કેળવી લઈએ તો એ જ ભગવાન કહે છે કે સહન શક્તિ આપણે કેળવવી જ પડે. સદા સંતુષ્ટ. સંતુષ્ટ એટલે કે શું કે જે મળ્યું ભગવાનની કૃપા પ્રમાણે મળેલું છે અને ભગવાને જે આપ્યું બરાબર છે. કારણ કે ભગવાન મારા કલ્યાણ કરતા છે અથવા ભગવાન મારા હિતેચ્છુ છે. મને નથી ખબર કે હું કઈ ઈચ્છા કેવી રીતે કેળવું છું પણ ભગવાનને ખબર છે કે ભાઈ મારી કઈ ઈચ્છાની પૂર્તિ કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી. તો જે થાય છે એ બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે. અને ભગવાને મને જે આપ્યું છે બધું બરાબર આપ્યું છે. આવો સંતોષ ભાવ કેળવવાનો. પછી આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરણે રહે છે. આત્મસંયમી એટલે કે ભાઈ આપણે આત્મજ્ઞાન કેળવવાનું. કે ભાઈ આપણે જેમ જેમ આત્મજ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાન કેળવીએ આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના ઉદ્દેશમાં અથવા તો લક્ષ્ય પ્રત્યે આપણે આગળ વધી શકીએ અને વધારે આપણે અનુરક્ત થઈ શકીએ અથવા તો દ્રઢપણે આપણે એનો કાંઈ પણ વિઘ્નો આવે તો એને ઓળંગી પણ શકીએ. તો આવી જ રીતે આપણે ભગવાન કહે છે કે આપણો જે નિશ્ચય જે છે ભગવાનને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય
એમાં જ રીતે આપણે એ જ જ્ઞાનમાં સ્થિર થઈને આપણે કન્ટિન્યુઅસલી ભગવાનની ભક્તિમાં પરાયણ રહેવાનું. હવે અહીંયા ભગવાન આપણને 8 ગુણો બતાવે છે અને આમ જોવા જઈએ તો 8ની જગ્યાએ આપણે એને 4ની પેર તરીકે આપણે લઈ શકીએ. આમાં એવું છે ને કે જો આ બધા ગુણો જે ભગવાન આપણને બતાવે છે, આ બધા ગુણો ભગવાનના ભક્તમાં છે ને ઓટોમેટિકલી આસ્તે આસ્તેનું છે ને એમાં સિંચન થાય છે. આપણે જેમ જેમ ભગવાનની ભક્તિમાં પરોવાતો જાય છે એમ આ બધા ગુણો ઓટોમેટિકલી ભગવાનની કૃપા દ્વારા છે ને એમાં ઇનબિલ્ડ થતા જાય છે, આપણે કહી શકીએ. આજે કોઈ એમ વિચારે કે ભાઈ ચાલો હું પેલા 30 ગુણો જે ભગવાને બતાવેલા છે એ કરી અને પછી હું ભગવાનને પ્રિય થઈ જઈશ, તો એ રીતે ન થઈ શકે. આપણે સંપૂર્ણપણે ભગવાનની આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા રાખીને ભગવાનની શરણાગતિ લઈને અને પૂરા દ્રઢ વિશ્વાસથી શુદ્ધ ભક્તિમાં પરોવાઈએ ત્યારે આ 30 ગુણો છે ને ભગવાન ઓટોમેટિકલી આપણામાં કન્વર્ટ અથવા રૂપાંતર અથવા તો એનું આપણને ગતિ આપણને કે સારી પ્રગતિ કરવામાં બહુ મદદ કરે છે. એટલે આસ્તે આસ્તે આવતા જાય છે. હવે આને જેમ કીધું કે આપણે 4 પેર તરીકે આપણે લઈએ, કેમ કે આમાં શું છે, પેલો દ્વેષ કરતો નથી. હવે દ્વેષ કરવાનો આપણે જે ઇનબિલ્ટ આપણો જે અત્યારે સ્વભાવ થઈ ગયો છે કલયુગમાં, એને જો રિપ્લેસ કરવું હોય તો આપણે શું કરવાનું? બધા પ્રત્યે દયાળુ થવાનું. એટલે કે જો તમે બધા પ્રત્યે દયા રાખો, પ્રેમ ભાવ રાખો, તો ઓટોમેટિકલી તમારો દ્વેષ ભાવ છે ને ઓછો થઈ જશે. ઘણી વાર એવું હોય ને કે કોઈ ચીજનું અસ્તિત્વ આપણે એને ઘટાડવું અથવા એને મિટાવી ન શકીએ, પણ એના બદલે કોઈ બીજી ચીજનું અસ્તિત્વમાં આપણે એમાં નાખી દઈએ તો આપણે એને મિટાવી દઈએ. આજે જેમ કે પાણીનો ગ્લાસ હોય, તમારે અડધો પાણીથી ભરેલો અને અડધો હવાથી ભરેલો હોય, તેમાંથી તમે હવા ગમે તેટલી કોશિશ કરો, કોઈ દી તમે હવા હટાવી જ ન શકો. પણ બાકીનો જે અડધો ગ્લાસ જે હવાથી ભરેલો છે એમાં પૂરું પાણી ભરી દો તો હવે હવાનું નામ રહ્યું એમાં, તમારે હવા ઓટોમેટિકલી જ વહી ગઈ ને તમારે. તો એવી જ રીતે તમારામાં જો દયાનો ભાવ તમે વધારે અને પ્રેમાળ ભાવ તમારો વધારે સ્વભાવ બનાવી લ્યો તો તમારો જે દ્વેષ કરવાનો જે ભાવના જે છે ને ઓટોમેટિકલી ગાયબ થઈ જાય તમારે. બાકી નહીં તો તમે ગમે તેટલા પ્રયત્ન કરો એ હટવાનો જ નથી આપણે. એટલે કે આ પેરના હિસાબે આપણે સમજી શકીએ. પછી અહીંયા જેમ ભગવાન આપણને કહે છે સ્વામી માનતો નથી ને મિથ્યા અહંકારથી રહી છે. હવે જો આપણે આને પણ આપણે એક પેર રીતે આપણે લઈ શકીએ. સૌથી પહેલા જો આપણે માની લઈએ કે ભાઈ આપણે કોઈ ચીજના સ્વામી નથી, ભગવાન જ બધી ચીજના સ્વામી છે, તો પછી આપણામાં કોઈ સ્વામિત્વ રહ્યું? ન રહ્યું ને. કારણ કે આ મિથ્યા અહંકાર આપણને શેનાથી થાય છે? એ આ ચીજ મારી માલિકીની છે, આ મારા પોઝિશનમાં છે, મેં આટલી મહેનતથી એને પ્રાપ્ત કરી છે, એટલે કે હું કરતા સમજુ છું અને આટલી મહેનતથી મેં પ્રાપ્ત કરી છે તેના ઉપર ભોગવવાનો મારો પોતાનો અધિકાર છે. એમાં તમારે આવો બધા ભાવ આપણે કેળવીએ છીએ ત્યારે જ આપણો મિથ્યા અહંકાર જાગે છે. અને એ મિથ્યા અહંકારને જો આપણે કાપવો હોય, જેમ આપણે સમજ્યા કે ભાઈ ઈર્ષ્યા ભાવને આપણે કાપવો હોય તો દયાળુ અથવા તો પ્રેમ ભાવ આપણે લાવવાનો, એવી રીતે આ મિથ્યા અહંકારને જો આપણે કાપવો હોય અને હટાવવો હોય તો ભાઈ હું કોઈ ચીજનો સ્વામી નથી, હું કોઈ ચીજનો કરતા નથી, હું કોઈ ચીજનો ભોગતા નથી. આ બધા કોણ છે? તો કે ભાઈ એના તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો ઓટોમેટિકલી આપણો મિથ્યા અહંકાર હટી ગયો તમારે. હવે અહીંયા બીજું એક ત્રીજી પેરના હિસાબે જેમ ભગવાન કહે છે સુખ અને દુઃખમાં સમાન રહે છે અને જે સહિષ્ણુ છે. હવે જો આપણે દુઃખમાં જ કંઈક ને કંઈક સહન કરવાનું હોય છે. સુખમાં તો આપણે નોર્મલી બહુ એન્જોય કરીએ છીએ ને, બહુ ખુશ હોઈએ છીએ. તો હવે જો દુઃખમાં આપણે ખાલી સહીશું, આપણી સહન શક્તિ આપણે કેળવી લઈએ તમારે, તો ઓટોમેટિકલી સુખ અને દુઃખમાં આપણે બેલેન્સ થઈ જ ગયા ને. આપણે ઘણાને છે ને દુઃખમાં કઠણાઈ અથવા તો આકરું અથવા તો એ બધું સહન કરવા માટે બહુ આકરું લાગે છે. પણ આપણી જો સહન શક્તિને આપણે રિપ્લેસ કરતા ગયા અને વધારતા ગયા, અને જ્યારે આપણે સુખમાં હોઈએ કે દુઃખમાં હોઈએ, ગમે તે વોટ એવર ઇઝ અ સિચ્યુએશન, આપણી કેવળ સહન શક્તિને જ આપણે વધારતા ગયા તો સુખ અને દુઃખની તો કોઈ પરિસ્થિતિ જેવું જ આપણા માટે ન રહ્યું. કારણ કે આપણે સહન કરવાનો સવાલ ક્યારે આવે છે? જ્યારે આપણે દુઃખની અનુભૂતિ કરીએ છીએ ત્યારે. અને સહન શક્તિ જ આપણામાં એટલી બધી વધી ગઈ હોય કે પછી આપણને કોઈ દુઃખ આપણને હલાવી જ ન શકે. તમારે કોઈ દુઃખ આપણને આવે ને કે આપણને કે ને કે ફરક જ ન પડે, તો આપણે કેટલી સરસ રીતે દુઃખને પણ આપણે રિપ્લેસ કરી શકીએ. પછી આ ભગવાન કહે છે કે ભાઈ સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી દ્રઢ નિશ્ચયપૂર્વક. એટલે આને પણ એક પેર તરીકે આપણે લઈ શકીએ કે ભાઈ આત્મસંયમ એટલે કે વધારે ને વધારે આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રવૃત્ત થવું આપણે, અને સંતુષ્ટ પણ કે ભગવાનની કૃપા આપણે માનવી. તો આ બે ચીજમાં આપણે જો સરસ રીતે કેળવેલા હોઈએ તો ભાઈ ચાલો જે થાય છે ભગવાનની મરજીથી થાય છે, ભગવાને જે આપેલું છે બધું બરાબર છે. હવે બીજો ઓલ્ટરનેટિવ શું રહ્યો આપણી પાસે? તો કે ભાઈ આપણે ભગવાનની ભક્તિમાં જ પરાવવાનું થયું ને. આપણે બીજું તો કોઈ કારણ જ નથી આપણે બીજું કંઈ કરવાનું. તમારે આપણે જેમ આપણો જીવન નિર્વાહ નોર્મલ રીતે આપણો ચાલતો હોય, વધારે કોઈ ચીજની મહત્વાકાંક્ષા ન હોય, આત્મસંયમી થવાનો એનો બીજો પર્યાયવાચી આપણે શબ્દ લઈએ તો એ શું છે? કે ભાઈ ભૌતિક દુનિયા, ભૌતિક વિષયો અને આપણી ઇન્દ્રિયો પર આપણે કાબુ મેળવવાનો.
તો એ પણ આત્મસંયમિત થયો આપણે. હવે કોઈ બીજી એવી કોઈ ઈચ્છા જ નથી આપણે, અને જે થાય છે અને જે ભગવાન આપે છે બધામાં આપણે સંતુષ્ટ છીએ. તો પછી હવે બીજું આપણા માટે કામ શું રહ્યું? તો કે ભાઈ ભગવાનની ભક્તિમાં જ પરોવાનું. એટલે કે આ બધી ચીજને આપણે એકબીજાની સાથે જો સાંકળી લઈએ ને તમારે, તો એક બીજી ચીજ તમે આમ સમજીએ કે ભાઈ 8 ચીજ ભગવાને બતાવી, અને હજી આવા 30 ગુણો ભગવાન બતાવવાના છે. પણ તમે જો આવી રીતે એકબીજાની સાથે સાંકળીને એને પેર તરીકે લ્યો ને, તો બહુ ઈઝી છે. આપણે આમ જોવા જાવ ને તો આ બધા ગુણો છે ને ઓટોમેટિકલી બધા એક સામટા આવે છે તમારે. આના સંદર્ભમાં આપણે જે દાખલો લઈએ, આપણે ઘરમાં આપણી વહુ આવે, તો એ વહુ ખાલી એકલી નથી આવતી તમારે કહી શકીએ, પણ એ શું લાવે છે? એ જે ઘરમાંથી આવતી હોય એ ઘરના સંસ્કારો લાવે છે. એ ઘરની બધી આપણે કે એને વિચારવાની બધી પ્રક્રિયાઓ લાવે છે તમારે. એ ઘરના જે બધી રૂઢિઓ ને બધી હોય એ પણ તમારે સાથે લાવે છે. એકબીજાને સાથે જોડે છે. સાસરા પક્ષ અને બનાવવા ત્યારે જ એને કેવું સરસ રીતે પોતા સસરા પક્ષમાં પણ એ વહુ તરીકે એમાં સમાઈ જાય છે તમારે. ખાલી વહુ જો એકલી જ લાવે કે ના ભાઈ મારા સાસરા મારા પિયરમાં તો આમ જ થતું હતું, હું તો આમ જ કરીશ, હું આમ કરતી હતી ને હું એવી રીતે કરતી હતી, તમારે કઈ ચાલે તમારે કોઈનું? એટલે કે બંનેનું જયારે સંકલન થાય તો કેટલો સરસ રીતે પરિવાર આપણે ચાલે. તો અહીંયા પણ બધા ગુણો અવગુણોનું જો આપણે સંકલન કરીએ ને, તો ઓટોમેટિકલી દુર્ગુણો બધા દૂર થઈ જાય છે, અને બધા ગુણો આપણામાં તેને કે અવસ્થિત થઈ જાય છે. હવે એવી જ રીતે આગળ વધતા ભગવાન આપણને 15મા શ્લોકમાં પણ બીજા બતાવે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી, અનન્ય જે કોઈના કારણે અસ્વસ્થ થતો નથી. હવે આને પણ આપણે એક પેર તરીકે લઈ શકીએ. આજે માની લો કોઈ તમને આવીને તકલીફ આપે છે. હવે એ તકલીફ આપે છે, એ તમને તકલીફ કરવામાં પહેલા તો તમે સહનશક્તિ કેળવી લીધી, જેમ આગલા શ્લોકમાં આપણને બતાવ્યું. અને પછી બીજો તમે એ ભાવ કેળવી લીધો કે ભાઈ કોઈક મારા એની સાથે લેણા દેવીના સંબંધ હશે તમારે, કે જેથી કરીને મને અત્યારે મારા દુઃખનું અથવા તો મારા કષ્ટનું કારણ બન્યું છે તમારે. તો હવે આવી તમે ભાવના કેળવી લ્યો, તો પછી તમે બીજા કોઈને કષ્ટ આપો? નો જ આપો ને તમે. કારણ કે બીજા કોઈ જયારે તમને કષ્ટ આપે છે ત્યારે તમારામાં આટલું સારું જ્ઞાન અને આટલી સારી ભાવના પ્રવૃત્ત થઈ ગઈ છે, તો પછી તમે બીજા કોઈને કષ્ટ આપવાનો તો કોઈ દી વિચારો જ નહીં. કે ભાઈ હું કોણ છું બીજા કોઈને કષ્ટ આપવાનો? એ એના કર્મની ગતિ ભોગવશે, એના પ્રમાણે જે કંઈ કર્યું તમારે. મારે તો શું છે ભાઈ થોડી ઘણી સહન, એને મને દુઃખ આપ્યું મારે સહન કરી લેવાનું છે બસ. પછી હજી ભગવાન આપણને બતાવે છે કે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવિત રહે છે. તો સુખ અને દુઃખ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. હવે ભય અને ચિંતા, તો આપણને શેનો ભય હોય છે? તો કે ભવિષ્યનો ભય હોય છે, અથવા તો મૃત્યુ પછી શું થશે એનો ભય હોય છે. અને ચિંતા શેની હોય છે? કે ભાઈ કાલે શું થશે, અથવા તો આપણને બધી ભૌતિક દુનિયાના સંદર્ભમાં મારી આ બધી પ્રોપર્ટી છે, આમ છે તેમ છે, શું થશે બધું, આવી રીતે આટલું ફ્લડ આવી ગયું, મારી પ્રોપર્ટીમાં તણાઈ ગઈ, મને આટલું નુકસાન થઈ ગયું. આ બધી ચીજોની જ આપણને ચિંતા હોય છે. તો હવે ભૌતિક દુનિયામાં આપણને અથવા તો ભૌતિક ચીજ વસ્તુમાં જો રસ જ ન હોય, તો ચિંતા ઓટોમેટિકલી આપણી ઓછી થઈ જાય. અથવા એમાંથી આપણે જો અનાસક્તિ કેળવેલી હોય તો આપણને ફાયદો થઈ જાય. અને બીજું ભય એટલે કે ભાઈ જો આપણે એકવાર ભગવાનના ભક્ત થઈ ગયા, તો ભગવાન જ આપણને કહે છે ને કે મારા ભક્તોનો કદી વિનાશ થવા દેતો નથી. તો પછી હવે ભય શેનો રહ્યો આપણે? એટલે કે બધી ચીજ છે ને ઓટોમેટિકલી આપણામાં આવતી જાય છે તમારે આસ્તે આસ્તે. તો આ રીતે ભગવાન કહે છે કે ભય તથા ચિંતામાં સંભાવિત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય છે. બધી જગ્યાએ ભગવાન છેલ્લે તમે જોજો એમ જ કહેશે, એવો ભક્ત મને બહુ પ્રિય છે, એવો ભક્ત મને બહુ ગમે છે, એવો ભક્ત મને બહુ વહાલો છે. આવી રીતે બધું ભગવાન વર્ણવે છે. હવે ભગવાને જે આપણને 16મા શ્લોકમાં બીજા ગુણો પણ બતાવે છે. આના સંદર્ભમાં જો અહીંયા જેમ આપણે ગઈ હમણાં પિક્ચરમાં આપણે ફોટો લેતા ભૂલી ગયા તમારે, ચાલો ફોટાનું જે મહત્વ છે ને એ પણ થોડું ડિસ્કસ કરી લઈએ આપણે. જેમ કે 13મો 14મો શ્લોકમાં આપણે સરસ રીતે સમજી ગયા, ડિસ્કસ કરી ગયા. પણ અહીંયા જે ફોટો આપેલો છે, આ શેના સંદર્ભમાં ફોટો આપેલો છે તમે જોઈ શકો છો. આ સુદામાજી છે, ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર છે. મથુરા જયારે સુદામાજી જાય છે, ત્યારે એમની જે રાણીઓ છે રૂકમણીને છે, એ પણ સુદામાજીની સેવા કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એમના સુદામાજીના ચરણ ધોવે છે. આ શેના સંદર્ભમાં આપણે ફોટો બતાવવામાં આવેલો છે? જેમ કે અહીંયા જો શું લખેલું છે, મિથ્યા અહંકારથી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે દ્વારકાધીશ હતા, દ્વારકા નગરીના રાજા હતા, જેને પણ આપણે સોનાની નગરી કહેવામાં આવતી. આપણે લંકાને પણ સોનાની નગરી કહેતા, અને દ્વારકાને પણ આપણે સોનાની નગરી કહીએ છીએ. કારણ કે બધા એટલા મહેલો ને બધા સુસજ્જિત હતા, અને બધી ચીજની સગવડો ને વ્યવસ્થાઓ બધી હતી તમારે. ભગવાનની 16,108 રાણી પટરાણીઓ માટે પણ બધા સારા સારા મહેલો ને બધા હતા. તો એ ભગવાન પાસે શું નહોતું તમારે આપણે કહી શકીએ? બધો ઐશ્વર્ય હતો કે નહીં?
ત્યારે તેમ છતાં પણ જયારે એના દ્વાર પર ખબર આવીને આપે છે કે ભાઈ તમારા મિત્ર સુદામાજી નામે કોઈક બહાર આવેલા છે અને તમારી પ્રતીક્ષા કરે છે. ભગવાન એના પલંગ ઉપરથી ઉઘાડા પગે, ચરણમાં કાંઈ નહોતું, દોડતા જાય છે અને સુદામાજીને ભેટે પડે છે અને તમારે એનું સ્વાગત કરે છે. નહીં તો એ તો એમ પણ કહી શકતા હતા ને કે મોકલી આપો, અંદર હું બેઠો છું અહીંયા, અથવા તો એને વાં વેઇટ કરાવો તમારે. આજે આપણે મોટી ઓફિસમાં જઈએ છીએ, કોઈકની સાથે એપોઇન્ટમેન્ટ હોય ત્યારે આપણે બહાર રિસેપ્શનિસ્ટને આપણે કહીએ કે ભાઈ આ નામથી હું આવેલો છે, મારી આટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી. તરત ઓલી રિસેપ્શનિસ્ટ શું કરે, કોલ કરીને કહે કે ભાઈ સાહેબે કીધું છે કે તમારે અડધી કલાક વેઇટ કરવું પડશે. અને પછી આપણને શું કરે છે, અડધી પોણી કલાક પછી વેઇટ કરીને આપણને ઓલી રિસેપ્શનિસ્ટ દરવાજો દેખાડે કે જાઓ ઓલા દરવાજા તમે આમ જાઓ, તમે અંદર મળી જશે તમને. કોઈ આવીને બહાર સ્વાગત કરે છે? પણ ભગવાન શ્રી કૃષ્ણ જેની પાસે બધો ઐશ્વર્ય છે, એવી રીતે સુદામાજીનું સ્વાગત કરે છે અને એમના ચરણ પણ ધોવે છે. તમે વિચારો, તમે કહેશો ચરણ શું કામે ધોવે છે? તો એના મિત્ર હતા તો ચરણ ધોવાની શું જરૂર હતી? મિત્ર હતા, વાત બરાબર છે, પણ સુદામાજી એક ઉચ્ચ ભગવાનના ભક્ત બી હતા અને એનાથી પણ ઉપરાંત ભગવાન બ્રાહ્મણ હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ છે ને બ્રાહ્મણ અને ગૌ અથવા તો ગાય માતાનું હંમેશા રક્ષણ કરેલું છે અને એમને બહુ પ્રિય હતા તમારે. તો એ રીત ભાવનાથી આપણે જી અંશુએ માતાજી, હરે કૃષ્ણ. આપ પ્રથમવાર જો જોડાયેલા હો માતાજી તો આપનો સંક્ષિપ્તમાં પરિચય બી આપી શકો છો, આપ અનમ્યુટ થઈને વિડીયો ઓન કરીને. અને બીજા હજી એક બે નામ નવા દેખાય છે, સોહનલાલ ચૌધરી પ્રભુજી, આપ બી પ્રથમવાર જોડાયેલા છો. ઓકે, ચાલો એની. તો ભગવાન શ્રી કૃષ્ણ ગાયો અને બ્રાહ્મણોને બહુ માન આપતા, આદર સન્માન આપતા અને ડેફિનેટલી આપવું બી જોઈએ. તો ભગવાન એના માનપૂર્વક એમના ચરણો બી ધોવે છે. આમાં ક્યાંય તમને ભગવાનનો અહંકાર દેખાય છે? આપણી પાસે તો શું છે, થોડું ઘણું કંઈક થઈ જાય છે આપણે, અને આવો કોઈક આપણો જૂનો મિત્ર, ગાઢ મિત્ર બી ક્યારેક આપણને મળવા આવે અને આપણી પાસે બધો વૈભવ હોય, થોડો ઘણો ઐશ્વર્ય બધું હોય, આપણે કેટલું બધું એના કે ને કે મોભામાં આપણે દેખાડતા હોઈએ છીએ તમારે. જો આ જ ફરક છે. આપણે તો આ રીતે આપણે અહીંયા આના સંદર્ભમાં આપણે બધા જે ગુણો બતાવે ને થોડા થોડા સંદર્ભમાં આપણે બધા પિક્ચરને બી કનેક્ટ કરશું આપણે. હવે આમાં જે ભગવાન કહેવા માંગે છે, જેમ અહીંયા કે છે ને કે ભાઈ કોઈને કષ્ટ આપતો નથી ને જે કે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, એના સંદર્ભમાં પિક્ચર આપણે આવેલો છે. આ છે આપણે દુર્વાસા મુનિ, આ છે આપણે અંબરીશ મહારાજ. અંબરીશ મહારાજ ભગવાનના બહુ પ્રિય અને પરમ ભક્ત હતા આપણે. પણ દુર્વાસા ઋષિ એકવાર શું છે, એમની પરીક્ષા કરે છે અને એમને ક્રોધિત કરવા માંગે છે. તો કંઈક એકાદશીનો ઉપવાસ કરેલો હતો અને બીજે દિવસે દુર્વાસા ઋષિ આવે છે અને દ્વાદશીના દિવસે આપણે લોકો નોર્મલી પારણું કરીએ. એ પારણો કરવાનો સમય હતો, કારણ કે એનો પણ એક નિર્ધારિત સમય હોય છે, એ ટાઈમમાં જ આપણે પારણું કરીએ. દુર્વાસા મુનિ આવે છે અને કે છે પછી, અને અંબરીશ મહારાજ કે છે કે ભાઈ ચાલો તમે પણ અમારી સાથે પારણું કરો. ત્યારે દુર્વાસા મુનિ કે છે કે હું સ્નાન કરીને આવું, અને સ્નાન કરવા જાય છે ત્યારે એમને ત્યાં મોડું થઈ જાય છે અને અહીંયા પારણા કરવાનો સમય વયો જાય છે. ત્યારે શું કહેવાય, આપણે અંબરીશ મહારાજ એમના ગુરુ પૂછે છે કે ભાઈ મારે હવે શું કરવું જોઈએ? ત્યારે એમને વચ્ચેનો એક રસ્તો માર્ગ બતાવે છે એમના ગુરુ, કે તમે ખાલી જળ લઈ શકો, જળ લેશો તો બી તમે તમારું પારણું બી થઈ જશે, અને જે તમે દુર્વાસા મુનિને કીધું છે કે ભાઈ સાથે ભોજન લેવાનું, તો તમારું ભોજનનું પણ સચવાઈ જશે, તમારે બંને ચીજ થઈ જશે તમારી. અને આ જે છે ત્યારે પાણી જળ લે છે અંબરીશ મહારાજ, અને ઈ ત્યાં દુર્વાસા ઋષિને પોતાના સિદ્ધિના હિસાબે ખબર પડી જાય છે અને આવીને પોતે અંબરીશ મહારાજ ઉપર ગુસ્સે થાય છે અને એવો ક્રોધ કરે છે. કારણ કે જાણીએ છીએ આપણે દુર્વાસા ઋષિના ક્રોધ એમના નાકના ટેરવે હોય છે તમારે. એવો ક્રોધ કરે છે અને કેવો પ્રલયાગ્નિ રૂપે એક રાક્ષસ પ્રગટ કરે છે. શેના માટે? તો કે ભાઈ તું મારા આને અંબરીશ મહારાજનું તું વધ કર, કારણ કે એને પોતાનું વચન નથી પાડ્યું. એણે મને પૂછ્યા વિના જળ લીધું છે, અથવા તો એણે પોતે પારણું કર્યું છે, અને મારી સાથે એને જે ભોજન કરવાનું વચન આપ્યું તે નથી પાડ્યું. તો આવી રીતે પોતે કે છે ત્યારે શું છે, પછી ભગવાન ત્યાં કે ને કે પ્રગટ થાય છે, અથવા તો ભગવાનનું સુદર્શન ચક્ર છે પ્રગટ થાય છે. આપણે કહી શકીએ કે ભગવાન છે ને હંમેશા એક રીતે આપણે ન કહી શકીએ, ભગવાન એની શક્તિઓ દ્વારા પણ છે ને ઘણી બધી જગ્યાએ પ્રગટ થઈ શકે છે. ભગવાન એના નામ, રૂપ, ગુણ, લીલા, ધામ, શક્તિ બધું છે ને એક જ છે. ભગવાન ગમે તે રીતે ગમે ત્યારે પણ પ્રગટ થઈને એના ભક્તોનું રક્ષણ કરી શકે છે. ત્યારે સુદર્શન ચક્ર આવે છે અને આ દુર્વાસા ઋષિ પાછળ પડે છે, અને દુર્વાસા ઋષિને ઠેઠ વિષ્ણુ લોક સુધી જવું પડે છે, કારણ કે એ ટાઈમમાં શું છે, આ બધા ઋષિ મુનિ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી કે 14 લોક સુધીમાં છે ને ઉપર નીચે પોતે ગમન કરી શકતા હતા. તમારે જ્યાં જવું હોય પોતેની શક્તિઓ દ્વારા જઈ શકતા હતા.
તો વિષ્ણુ લોક સુધી જાય છે અને ભગવાનને કહે છે કે તમારા સુદર્શન ચક્રથી મને તમે રક્ષા આપો. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તે મારા ભક્તનો અપરાધ કર્યો છે તો એને તો હું પણ ક્ષમા નહીં કરું, કેવળ અને કેવળ તને મારો ભક્ત જ માફ કરી શકે. ત્યારે અંબરીશ મહારાજ કહે છે કે જો મેં એવા કાંઈ પુણ્ય કર્યા હોય તો હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ દુર્વાસા ઋષિને તમે મુક્ત કરો આનાથી. અને ત્યારે પછી સુદર્શન ચક્ર પાછું ખેંચે છે ભગવાન. તો અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે જે અંબરીશ મહારાજ જ્યારે એમને મારવા માટે પણ દુર્વાસા ઋષિએ એવા બધા પ્રયાસો કર્યા અને તેમ છતાં પણ જોરે એને બધું સહન કરી લીધું અને અસ્વસ્થ બી ન થયા. અને જ્યારે એને મોકો મળ્યો ત્યારે એને બદલો પણ ન લીધો કે ના ના આ તો મને મારવા આવ્યા હતા ને, તો હવે સુદર્શન ચક્ર એને મારે છે તો ચલો ને મારવા દો ને તમારે. એટલે કે ભાઈ પોતે એ અવસ્થામાં પણ એને કોઈને કષ્ટ ન આપ્યા, એટલે કે જે કોઈને કષ્ટ આપતો નથી અને અન્ય કોઈના કારણે અસ્વસ્થતા નથી. જયારે દુર્વાસા ઋષિએ એવી રીતે જયારે કહે ને કે ભાઈ શાપ આપ્યો અથવા એવો અસુર પ્રગટ કર્યો કે જેનો મૃત્યુ કરે તમારે, ત્યારે પણ દુર્વાસા ઋષિ એકદમ નિશ્ચિત ઉભા હતા. એને કોઈ ચિંતા જ નહોતી, એને કોઈ ભય બી નહોતો, એને કોઈ ચિંતા બી નહોતી તમારે. ન એને કોઈ સુખ હતું કે ન દુઃખ હતું, કારણ કે ભગવાનના સંપૂર્ણ શરણે હતા. એને પૂરેપૂરો ભગવાનમાં વિશ્વાસ હતો કે ભગવાન છે ને એ મારું રક્ષણ કરશે અને ભગવાને રક્ષણ કર્યું બી તમારે. તો આના સંદર્ભમાં આ શ્લોકના સંદર્ભમાં આપણે આખી કથા છે આપણે. હવે પછી આગળ જોઈએ તો અહીંયા બીજો આપણે જોઈએ તો 16મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભક્ત જે પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. અહીંયા પ્રવૃત્તિઓનો સામાન્ય ઘટનાક્રમ શું, એટલે કે ભાઈ જે પ્રવૃત્તિઓ ઉપર અથવા તો જે ઘટનાક્રમ બધો ચાલતો હોય એના ઉપર આપણો કોઈ કંટ્રોલ ન હોય. આજે માની લો ક્યાંક પૂર આવે, આપણો કોઈ કંટ્રોલ છે? ક્યાંય વાવાઝોડું આવે, આપણો કોઈ કંટ્રોલ છે? ક્યાંય ભૂકંપ આવે, આપણો એના ઉપર કઈ કંટ્રોલ છે? જે થવું હશે એ બધું થાય છે, ભગવાનની મરજી પ્રમાણે થાય છે. તો આ બધી શું છે, આ જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ બધી જે ઘટનાક્રમમાં ચાલતી હોય છે જેના ઉપર આપણે કોઈ કંટ્રોલ હોતો નથી, એટલા માટે ભગવાન કહે છે કે એના ઉપર અવલંબિત રહેતો નથી. એટલે ઘણા લોકો તમે જુઓ કેટલા અસ્વસ્થ થઈ જાય. આટલો મોટો માની લો એ જગ્યાએનું કાંઈ લેવા દેવા બી ન હોય, કાંઈ ન હોય ને તોય તમારે કે કેટલું બધું નુકસાન થઈ ગયું, કેટલા બધા માણસો મરી ગયા. જો કરુણા ભાવથી કરતા હોય ને તો વાત અલગ છે તમારે, દયા ભાવથી દેખાડતા હોય ને વાત અલગ છે. પણ આ તો શું, જે મીડિયાનો એક ટોપિક હોય ને, ખાલી ટોપિકની ચર્ચા કરવી છે બસ, બીજું કાંઈ નથી તમારે. પછી એ ટોપિકની ચર્ચા કરતા કરતા ક્યાંનો ક્યાં ટોપિક વયો જાય તમારે, એટલે કોઈ ઉદ્દેશ જ ન હોય એની પાછળ એ વાતોનો તમારે. એટલે કે ભાઈ કહેવાનો અહીંયા તાત્પર્ય છે કે આ બધી આવી ઘટનાક્રમ જે છે ચાલતી હોય, ચાલવા દેવાની છે. આપણે એવી બધી ચીજોમાં બહુ પંચાયતમાં નહીં પડવાનું તમારે. આપણને કેવું કે ઘણી જગ્યાએ ઘણો મતલબ બી હોતો નથી, પણ આપણે કે ને કે જેમ અત્યારે મીડિયા ને બધું એટલું બધું ઓલું થઈ ગયું છે ને, બધું એટલો બધો મસાલો આપણને આપે છે તમારે, ખાલી આપણે એની ચર્ચાઓમાં એમાં આપણે પ્રવૃત્ત થતા હોઈએ છીએ. અને આપણો જે મેઇન ઉદ્દેશ હોય છે ને એ બધું આપણો ઘણી વાર સાઈડ રહી જાય છે. અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આવી બધી રીતે ઘટનાક્રમ ઉપર પોતે અવલંબિત રહેતો નથી. અવલંબિત એટલે કે ડિપેન્ડન્ટ રહેતો નથી, અથવા તો એને કોઈ મતલબ નથી, અથવા તો એને કોઈ લેવા દેવા બી નથી તમારે, એના કોઈ એની ચર્ચા બી કરતો નથી. એ સેન્સમાં આપણે લેવાનું છે. પછી જે પવિત્ર, પવિત્ર એટલે કે શું, એના મનમાં રાગ, દ્વેષ, ક્રોધ અથવા કાંઈ નથી તમારે. નિપુણ, નિપુણ એટલે કે એક્સપર્ટ. એક્સપર્ટ શેમાં, તો કે ભાઈ આત્મસંયમ અથવા તો આપણે ભગવાનની ભક્તિમાં નિપુણ હોય છે અને પોતાને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પોતે નિપુણતા કેળવવા માટે પુરુષાર્થ કરે છે. અને ચિંતા રહી, એટલે કે જેની ચિંતા, ભય અને ચિંતા આપણે જેમ આપણે આગલા શ્લોકમાં સમજાવી છે. અને સમસ્ત દુઃખોથી મુક્ત છે. તો સુખ અને દુઃખથી પરે થઈ ગયો છે આવી સ્થિતિ જયારે એને પ્રાપ્ત કરેલી છે તમારે ત્યારે. અને કોઈ ફળ પ્રાપ્ત માટે પ્રયાસ કરતો નથી, કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી એટલે કે શું, બહુ એક્સ્ટ્રા એફર્ટ આપતો નથી. આપણે કહી શકીએ ને ઘણી વાર ઘણા લોકો પોતપોતાના લક્ષ્ય બનાવે છે, એમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતે પ્રવૃત્ત થાય, અને જો સફળતા મળે તો ઠીક છે, ભગવાનની કૃપા સમજે. પણ નિષ્ફળતા મળે તો શું, હવે ના ના હવે તો નેક્સ્ટ ટાઈમ આમ ગમે તે રીતે, આ તો ઓલાના કારણે આમ થયું, આના કારણે આમ થયું, આયા મને આમ કર્યું, તેમ કર્યું, કંઈક ને કંઈક તમારે કરે. એટલે બહુ જ વધારે અથાગ પ્રયત્નથી અને પ્રયાસથી પોતે હજી વાર એને પ્રાપ્ત કરવા માટે બહુ કહે ને કે ભાઈ અથાગ પ્રયત્ન કરે, અથવા તો ગધેડા જેવી મજૂરી કરે તમારે. તો અહીંયા જે આપણે ફોટો જે છે એ આ બે ચીજના સંદર્ભમાં લેવામાં આવેલો છે. જે પ્રવૃત્તિના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, અને બીજું એક છે તમારે કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી. આ બે ચીજ આખી અહીંયા સ્ટોરીમાં આપણે લેવામાં આવે છે. અહીંયા પણ સુદામાજીની સ્ટોરી છે. સુદામાજી બહુ ગરીબ બ્રાહ્મણ હતા, અને જયારે એમના પત્ની કે ને ઘરમાં આપણે ખાવાના પણ સાસા હતા આપણે. અને જયારે એની પત્નીને ખબર પડે છે કે ભાઈ એમના જે મિત્ર, જે બાળ મિત્ર જે છે આપણે ભગવાન શ્રી કૃષ્ણ, તો ત્યારે દ્વારકાધીશ છે, દ્વારકા નગરીના રાજા છે તમારે,
ત્યારે એમને વિનંતી કરે છે સુદામાને કે તમે તમારા મિત્ર પાસે જાઓ અને એને જો જાણ થશે કે તમારી આવી અવસ્થા છે તો એ જરૂર તમને મદદ કરશે તમારે. પણ સુદામાજીને છે ને આમાં કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં આપણે. એટલે અહીંયા કહેવામાં આવેલું છે કે સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. પણ તેમ છતાં પણ શું છે આપણા જેમાં કહેવાય છે ને કે બાળ હઠ અને સ્ત્રી હઠ એની સામે આપણે હંમેશા નમતું ઝૂકવું જ પડે તમારે. તો એવી રીતે સુદામાજી પણ નમતું ઝૂકે છે અને સ્ત્રી હઠ હતી એમની પત્નીની જીદ હતી એટલા માટે એ જાય છે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે. અને ત્યાં જઈને એક એને એમની પત્નીને કીધું કે ચાલ ભગવાનને ધરવા માટે ભેટ ધરવા માટે જે કાંઈ પણ હોય તું મને આપ. એમની પત્ની પણ આજુબાજુમાંથી કંઈક ભેગું કરીને માગીને તમારે કંઈક એવું લઈ આવે છે તમારે આપણે જેને આપણે કહીએ ને કે એલો ચેવડો કયો કે ભાઈ ચોખા કયો કે એ પ્રમાણે લઈ જાય છે તમારે પોટલીમાં બાંધીને. અને એ લઈ જાય છે અને ભગવાનને ભેટ આપવા માટે જાય છે પણ પોતે કોઈ જાતના કોઈ પ્રયાસ ત્યાં જઈને કરતો નથી. એની પત્નીએ કીધું તો એની ઈચ્છા શું હતી કે તમે ભગવાનને જઈને બતાવો. બતાવવાનો ઉદ્દેશ શું હતો કે તમે ઇનડાયરેક્ટલી ભગવાન પાસે માંગો કે તમારી અવસ્થા કેવી રીતે કઈ છે એ તમારે એટલા માટે. પોતે કાંઈ નથી કહેતા. ઇવન ભગવાન માટે જે ભેટ રૂપે લાવ્યા હતા એ પણ ભગવાનનો બધો વૈભવ જોઈ ભગવાનની ત્યાં બધી સેવા ને બધું માણીને પણ એ ભેટ આપવામાં પણ એમને શરમ આવે છે. અને પછી જયારે ભગવાન એને સામેથી કહે છે કે તું મારી પાસેથી શું મારા માટે શું લાવ્યો છો તમારે અને બહુ આગ્રહપૂર્વક જયારે ભગવાન એની પોટલી હાથમાં લે છે અને પછી એનો પછી આરોગ્ય છે તમારે ત્યારે ભગવાન બહુ સંતોષ થાય છે તમારે. અને ભગવાન પણ ઘણા રીતે ખુશ થાય છે આપણે. એટલે કે એ રીતે પણ પોતે પ્રયાસ કરતો નથી કે જો હું કંઈક ભગવાનને આપીશ ને તો ભગવાન મને પાછું રિટર્નમાં કહેશે બોલ હવે તારે શું જોવે છે. એટલે કે એના માટે જેમ કીધું ને કે કોઈ ફળ માટે પ્રયાસ કરતી. એક તો એની પત્નીએ જે કીધું તો કીધું પણ નહીં એને વાતો પણ ન કરી કાંઈ તમારે. અને જે ભગવાન માટે લઈ આવ્યો તો એ પણ એને ન આપ્યું કારણ કે એ પણ જો આપીશ તો ભગવાન પછી મને પાછું રિટર્નમાં કહેશે બોલ હવે તારે શું જોવે છે માંગ તું મારી પાસેથી. એટલે એનો પણ એને પ્રયાસ ન કર્યો. એટલે કે આ બે ચીજ કેટલી સરસ રીતે અહીંયા સાંકળી લેવામાં આવેલી છે આ એક વાર્તાના રૂપમાં. તો ભગવાનના સાચા ભક્ત હોય છે આવા હોય છે. અને હવે જો બીજો રીતે આપણે મિનિંગ જોવા જઈએ પરમાત્મા તો આપણા હૃદયમાં બેઠેલા છે. તો ભગવાનને શું નથી ખબર કે સુદામાની સ્થિતિ કેવી છે તમારે. એ કેવી કે નહીં કેવા ઓલા પરિસ્થિતિમાંથી પસાર થાય છે. ભગવાનને નથી ખબર કે મારા માટે શું લાવ્યો છે તમારે. ભગવાનને તો બધું ખબર છે. ભગવાન તો અંતર્યામી છે. તેમ છતાં પણ ભગવાનના ભક્ત છે ને સામે ચાલીને ભગવાન પાસે ન તો આવી કોઈ માંગણી કરે છે અથવા તો ન તો કોઈ એવા પ્રયાસ કરે છે આપણે. અને ભગવાન તો કે ને બધું આપે છે. ભગવાન બહુ દયાળુ છે. અને જયારે સુદામાજી પાછા જાય છે ત્યારે એની ઝૂંપડીમાંથી આખો મહેલ થઈ જાય છે અને પોતે જ્યાંથી પસાર થાય છે ત્યારે પોતાના મહેલને પણ ઓળખી નથી શકતા. અને જયારે એમની પત્ની પણ સરસ મજાના આભૂષણો અને વસ્ત્રો પહેરીને આવે છે ત્યારે એની પત્નીને પણ ઓળખી નથી શકતા અને એની પત્ની કહે છે કે તમે છો અને તમે આ જો ભગવાનની કૃપા જુઓ બધું. તો જાણતા અજાણતા પણ ભગવાન તો બધું જ જાણે છે અને ભગવાન આપણા એના ભક્તો ઉપર બધી કૃપા પણ કરે જ છે તમારે. તો આ શ્લોક દ્વારા આપણે એ જ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનનો ભક્ત જે આવો છે કોઈ દી કોઈ માગતો નથી અથવા તો એવા અગાધ પ્રયત્ન કરતા નથી. એને ખબર છે ભગવાન જયારે આપવું હશે ત્યારે આપશે. જેવી રીતે આપવું હશે એટલું આપશે અને જેટલું આપવું હશે એટલું આપશે. હવે પછી ભગવાન આપણને 17મા શ્લોકમાં કહે છે કે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી. શેનો હર્ષ અને શેનો શોક. એનાથી તો પરે થઈ ગયો છે હવે એ ભક્ત. અને જે પશ્ચાતાપ કરતો નથી એને કશું ઈચ્છતો નથી. તો આના સંદર્ભમાં અહીંયા જે આ છે પ્રહલાદ મહારાજ છે એના પ્રહલાદ મહારાજનો જે પિક્ચર છે એ આના સંદર્ભમાં આપણે ટાંકવામાં આવેલો છે. જે પશ્ચાતાપ કરતો નથી અને કશું ઈચ્છતો પણ નથી. આ શેના સંદર્ભમાં છે તો કે ભાઈ પ્રહલાદ મહારાજના પિતા હિરણ્યકશ્યપ હતા. અને હિરણ્યકશ્યપ પણ બહુ અસુર હતા પણ સાથે સાથે ઘણી બધી એને ઐશ્વર્ય ઘણી બધી સિદ્ધિઓ બધી પ્રાપ્ત કરેલી હતી. બધું હતું. એમની ઈચ્છા શું હતી કે બધા લોકો મને પૂજે. વિષ્ણુને કે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ન પૂજે તમારે. બધાને હિરણ્યકશ્યપને પૂજ્યો એ રીતે એની ઈચ્છા હતી. પણ એના જ કુટુંબમાં અથવા તો એના જ ઘરમાં આપણે કહી શકીએ એના ઘરમાં પણ એનો પોતાનો પુત્ર સગો પુત્ર પ્રહલાદ મહારાજ જે છે એ વિષ્ણુ ભક્તિમાં અથવા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં દિવસ રાત પોતે પ્રવૃત્ત થયેલો હતો. અને એ એનાથી હિરણ્યકશ્યપથી સહન નહોતું થતું કારણ કે અસુર હતો તમારે. ભગવાનની પણ ઈર્ષા કરતો હતો. ભગવાનનું પણ અપમાન કરતો હતો તમારે. તો આવી જ રીતે એના પોતાના પુત્ર ઉપર જે બાળક આપણે કહી શકીએ 5 વર્ષનું કે બાળક હતું તમારે એના ઉપર એટલી નાની ઉંમરમાં પણ ઘણા બધા અત્યાચારો કરે છે તમારે. એવા બધા ઝેરી નાગો છોડવામાં આવે છે. આવા બધા અસુરોથી એને ત્રાસ આપવામાં આવે છે. પછી આપણે પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવે છે. અંતમાં પછી જયારે એની બહેન કહે છે કે ભાઈ હોળિકા તમારે
થોડામાં લઈને બેસીશ કારણ કે મને વરદાન છે કે ભાઈ હું બળી નહીં શકું અગ્નિથી. પણ એ અગ્નિમાં લઈને બેસે છે ત્યારે પ્રહલાદ મહારાજને કાંઈ નથી થતું અને હોળિકા બળીને ભસ્મ થઈ જાય છે. તો આ બધા અત્યાચારોમાંથી પ્રહલાદ મહારાજ છે હેમખેમ બહાર આવે છે. તો તમે કહેશો આ કેવી રીતે આને કનેક્ટ થાય તમારે? તો જો સૌથી પહેલા તો પશ્ચાતાપ કરતો નથી. એટલે એને કોઈ પશ્ચાતાપ નથી કે ભાઈ મારા પિતા થઈને મારા ઉપર આટલો અત્યાચાર કરે છે, શું કામે કરે છે? આવું કોઈ જાતનો એને પશ્ચાતાપ નથી અથવા તો કમ્પ્લેન બી નથી તમારે. અને કશું ઈચ્છતો પણ નથી. પોતાના પિતા પાસેથી પણ પોતે કશું ઈચ્છતો નથી કે ભાઈ તમારી પાસે બધું છે બરાબર છે, પણ મને તો ખાલી મારા ભગવાનના નામમાં અને ભગવાનના જાપ કરવામાં જ મને રસ છે. બાકી બધું મને કાંઈ જોતું નથી તમારે. એટલે કે કોઈ ચીજની ઈચ્છા પણ પોતે રાખ્યો નથી. અને એવાની એમ પણ ઈચ્છા નથી રાખી કે ભાઈ તમે બધું આ મારા ઉપર શું કામે અત્યાચાર કરો છો. અને હજી એક બીજી રીતે કનેક્ટ કરી શકીએ કે જે કદી હર્ષ પામતો નથી અને કદી શોક કરતો નથી. હવે આટલી બધી મોટા એના ઉપર બધા અત્યાચારો થયા તમારે બધામાંથી પોતે હેમખેમ બહાર નીકળો, પણ એને કોઈ ચીજનો હર્ષ હતો ના. પોતે તો કન્ટિન્યુઅસલી ભગવાનના નામ સ્મરણમાં પોતે પ્રવૃત્ત હતો. કોઈ ચીજનો હર્ષ નથી અને કોઈ ચીજનો શોક પણ નથી કે ભાઈ હજી પાછી કોઈ બીજી તકલીફ શું આવશે, બીજું શું સામનો કરવો પડશે, એનો પણ એને કઈ શોક નથી તમારે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ અવતાર તરીકે ધારણ કરે છે અને એના પિતાનો વધ કરે છે અને એનો પણ ઉદ્ધાર કરે છે આપણે કહી શકીએ, તો એનો પણ એને શોક નથી કહી શકીએ આપણે. એટલે કે કેટલી બધી ઊંડી રીતે આ બધી સ્ટોરીઓને આપણે જો ગુહ્ય રીતે સમજીએ ને તો ભગવાનના જે ભક્તો જે હોય છે ને આ બધું ચીજ આપણને આવા દાખલાઓ આપણી સામે સમક્ષ રજૂ છે. કારણ કે ઘણી વાર આપણને લાગે કે ભગવાને આ બધી ચીજો આપણને બતાવી છે ભક્તોના ગુણો બન્યા, આ શું પ્રેક્ટિકલી પોસિબલ હશે? એક બહુ મોટો પ્રશ્નાર્થ આપની સામે ઉભો થાય તમારે. તો ડેફિનેટલી પોસિબલ છે. આવા બધા શાસ્ત્રોમાં આવા દાખલાઓ આપણને મળે છે, એવી કથાઓ મળે છે આપણને, જેના તરફથી આપણે આ બધા આવા તારણ છે ને કાઢી શકીએ કે ના ભક્તોમાં બધા ગુણ રહેલા હોય છે. હવે 18મા શ્લોકમાં અને 19મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે શત્રુ તથા મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે. આ એ જ રીતે આપણે લઈ શકીએ છીએ કે ભાઈ કોઈ ભગવાનના ભક્તને કોઈ શત્રુ હોતો નથી, પણ કોઈને શત્રુ સમજે, જેમ કે દુર્વાસા ઋષિ અત્યારે અંબરીશ મહારાજને શત્રુ સમજે છે અને એને મૃત્યુની સજા આપે છે અને એના માટે બધા કૃત્યો કરે છે. તો એવી રીતે પણ ભગવાનનો જે ભક્ત હોય છે ત્યારે પણ સમાન રીતે વર્તે છે. તો અહીંયા શત્રુ હતો એટલે કે ભગવાનના ભક્તોને શત્રુ નથી હોતા, પણ સામેવાળો જો કોઈ એને શત્રુ સમજતો હોય તો એના પ્રત્યે પણ કોઈ ભગવાનના ભક્તો ભેદભાવ રાખતા નથી અથવા તો સમાન રીતે વર્તે છે. જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા આપકીર્તિમાં સંભાવિત રહે છે. આ બધી શું છે? અલગ અલગ પરિસ્થિતિઓ છે તમારે. બધાનો આપણે કહી શકીએ કે સંદર્ભ એક જ છે. જેમ કે માન તથા અપમાન, આજે કોઈ આપણને કટુ વચન કહી જાય, આપણને બહુ અપમાનિત કરે, શું ફરક પડે તમારે? સહન જ કરવાનું છે ને આપણે. ઠંડી તથા ગરમીમાં એટલે કોઈ વખતે ઠંડી ગરમી એટલે વાતાવરણના હિસાબે નથી લેવાનું, પણ અહીંયા અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના સંદર્ભમાં ક્યારેક આપણને બહુ સારી આપણી પરિસ્થિતિ હોય, ઘરમાં વાતાવરણ, ઓફિસમાં વાતાવરણ, બધી જગ્યાએ બહુ સારું હોય, જ્યાં જ્યાં તમને બધી જગ્યાએ માન પાન બધું મળતું હોય તમારે, અને ક્યારેક આનાથી ટોટલ આખી પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ જાય તમારે, બધી રીતે તમને કંઈક ને કંઈક જગ્યાએથી નુકસાન આવે તમારે. એટલે કે આ બધી પરિસ્થિતિઓમાં, બધા સંજોગમાં, એટલે ઠંડી ગરમીમાં અને સુખ તથા દુઃખમાં, જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું, અને કીર્તિ તથા અપકીર્તિમાં, એટલે કે માન અપમાન અને કીર્તિ અપકીર્તિ પણ આપણે એક સેન્સમાં લઈ શકીએ. કોઈ તમને કીર્તિ આપે તો તમારે ફૂલાઈ નથી જવાનું અથવા તો હર્ષિત નથી થવાનું, અને કોઈ તમારું અપકીર્તિ કરે અથવા તમારું કોઈ અપમાન કરે તો પણ તમારે આપણે દુઃખી નથી થવાનું. બધામાં સંભાવિત એટલે કે બધામાં બેલેન્સ જાળવવાનો છે આપણે. અને જે દુસંગથી સદા અડગે રહે છે, અહીંયા દુસંગ એટલે કોનો? એટલે કે જે ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ધરાવતા નથી, જે ભગવાનની ઈર્ષ્યા કરે છે, અથવા તો જે લોકો નાસ્તિક છે, એવા લોકોનો સંગ આપણે નથી કેળવવાનો. એટલે કે અહીંયા દુસંગનો મતલબ એમ નથી કે ભાઈ પોતે પૈસાદાર થઈ ગયો તો ગરીબ લોકોનો દુસંગ નહીં, કે એ દુસંગ થઈ ગયો આપણે. પોતે ભક્ત થઈ ગયો તો અભક્તોનો દુસંગ થઈ ગયો. અભક્ત હોય પણ ઘણી વાર તમે જોજો અભક્ત પણ છે ને ન્યુટ્રલ હોય છે. એ લોકો શું વિચારે કે ભાઈ ભગવાન છે કે નથી મને ખબર નથી તમારે. ભગવાનને આ બધી કૃપા થાય છે કે નહીં હું એને સમજી શકતો નથી. ભગવાન વિશેનું મને કઈ એટલું જ્ઞાન નથી, એટલે તમારે એટલે એકદમ ન્યુટ્રલ ભાવે તમારે આ ભલે આને અભક્ત કહીએ પણ હજી તમારે કેને કે ભાઈ નાસ્તિક નથી, ભગવાનમાં કેને કેનું ઈર્ષ્યા નથી કરતો, અથવા તો આપણે કેને ભગવાનનું અપમાન નથી કરતો, એટલી હદ સુધી નથી પડેલો તમારે, એટલે કે ન્યુટ્રલ ભાવમાં છે. તો આવા લોકોને પણ આપણે કહી શકીએ કે આપણા ભક્તો લોકો જે છે આવા લોકોને થોડી ઘણી વાળવાની કોશિશ કરે છે.
થોડું જ્ઞાન આપે, થોડુંક સમજાવે અને એવી રીતે રહીએ. પણ જે લોકો નાસ્તિક છે, જે ભગવાનની ઈર્ષા કરે છે, એનાથી આપણે ભગવાનના જે ભક્તો છે એ દૂર રહીએ છીએ. એટલે કે આવા દુસંગથી આપણે દૂર રહેવું જોઈએ. સદા મૌન ધારણ કરે છે. સદા મૌન ધારણ કરવાનો મતલબ શું કે ભાઈ જરૂર પડે ને ત્યારે બોલવાનું, તમારે વધારે પડતું બોલવાનું નહીં. જો 2 શબ્દથી કામ થઈ જાય તો 4 શબ્દ નહીં બોલવાના. પણ અત્યારે તો હું 2 શબ્દની બદલે 20 શબ્દ બોલું છું, તો તમે મને કહેશો કે ભાઈ પ્રભુજી તમે તો બહુ બોલ 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 બક 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 કરી રાખો છો. તો ચાલશે હું મૌન રહું તો? શું કહો છો આ બધા? પ્રભુની ભક્તિ માટે બોલવું જરૂરી છે. જરૂરી છે. તમે નહીં બોલો તો નહીં ચાલે. અમને કેવી રીતે જ્ઞાન મળશે? ચાલો, ધન્યવાદ માતાજી. પણ ટૂંકમાં એ કહેવાનું પ્રભુજી શું છે, આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તો તમારા આ વાણીથી પહોંચ્યા છીએ અમે. ના ના પ્રભુજી, બસ ભગવાનની કૃપા છે. એટલે અહીંયા ચાલો, સરસ પ્રભુજી, ધન્યવાદ બધાનો. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે ને કે આપણે બધા અત્યારે ભક્તોના સંઘમાં છે. આપણે જે અત્યારે બધી ચર્ચા કરીએ છીએ ને ભગવાનના બધા ગુણગાન જ ગાઈએ છીએ. આપણે ભગવાનના બધી ચીજો આપણી ચર્ચા કરીએ છીએ. તો આવી ચીજોમાં છે ને આપણે મૌન ધારણ નથી કરવાનું. પણ મૌન ધારણ કરવાનો મતલબ શું? જ્યાં દુનવયી ચર્ચા થતી હોય ને, જ્યાં મતલબ વગરની ચર્ચા થતી હોય ને, જ્યાં આપણે કહીએ ને કે કોઈને કામ કઈ છે જ નહીં, જેમાં હમણાં દાખલો લીધો ને, ક્યાંક પૂર આવી ગયો કે ક્યાંક ધરતીકંપ આવી ગયો કે કાંઈ પણ આવી ગયું, આ બધી ચર્ચા કરીને આપણને કોઈ વધારે મતલબ હોતો નથી તમારે. આવી બધી જગ્યાઓમાં આપણે મૌન ધારણ કરવાનું, અથવા તો આપણે મનમાં ને મનમાં ભગવાનનું નામ જપ્યા રાખવાનું. અને મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. પાછી પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા. જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. આના સંદર્ભમાં છે ને અહીંયા પિક્ચર ટાંકવામાં આવેલું છે ને એની સ્ટોરી છે. આપણે નિવાસ માટે એટલે કે શું ભાઈ? રહેવા કરવા માટે. અને ઘરની એટલે કે શું ભાઈ? ગમે તે ઘર મળે અથવા તો. હવે આને થોડુંક આપણે હાયર સેન્સમાં સમજશું. ખાલી આપણે ભૌતિક દ્રષ્ટિએ નહીં સમજીએ. ભૌતિક દ્રષ્ટિએ જો સમજવું હોય તો કે ભાઈ શું છે, ઘણી બધી જગ્યાએ આપણે માની લો તીર્થ સ્થળોમાં ને એમાં જઈએ, આપણા ઘરમાં બધી આપણી સુવિધા હોય તમારે. ઓલમોસ્ટ 5 સ્ટાર જેવી બધી રીતે આપણે સુવિધા માણતા હોઈએ. પણ જ્યારે આપણે તીર્થ સ્થળો ઉપર જઈએ ત્યાં આપણે શું છે, ધર્મશાળામાં રહેવું પડે, બધાની સાથે શેરિંગમાં રહેવું પડે, કોમન ટોયલેટ વોશરૂમ હોય તમારે, ક્યારેક નીચે સૂવું પડે, ક્યારેક કંઈક આપણને ખાવામાં ને બધામાં કંઈક સ્વચ્છતા ન મળે. આવી બધી ચીજો ચાલતી હોય તમારે ત્યારે આપણે તીર્થ સ્થળો પર જઈએ ત્યારે. તો એ ચીજો આપણે ભૌતિક દુનિયાની સંદર્ભમાં. પણ ત્યાં પણ જે ભગવાનના ભક્તો હોય છે, આ બધી ચીજો સહન કરવાની એને પણ ટેવ પાડવી પડે. પણ અહીંયા જે આપણે લેવાની છે આ ચિત્રકેતુ મહારાજની સ્ટોરી છે. ચિત્રકેતુ મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા આપણે. અને એક વાર શું છે, અહીંયા શિવજી અને પાર્વતીજીનો ફોટો છે. તો પાર્વતી માતા જે છે એ શિવજી માતા, શિવજી જ્યારે બેઠા હતા એમના પાસે અથવા તેમના ખોળાની પાસે બેઠા હતા, તો ખોળામાં બેઠા હતા. અને એ ત્યારે અહીંયા જે બધા સંત પુરુષો અને બધા ભેગા થયેલા હતા બધાને જ્ઞાન આપતા હતા. ભાગવતમનું જ્ઞાન આપી રહ્યા હતા શિવજી. અને આ જે છે ચિત્રકેતુ મહારાજ ત્યાંથી ઉપરથી વિચરણ કરે છે અને એ જોવે છે તમારે આવી રીતે શિવજી અને પાર્વતીજીને બેઠા. ત્યારે એમને થોડુંક અજુગતું લાગે છે. એટલે કે એ શું કરે છે કે ભાઈ હાસ્ય કરે છે એવી રીતે. એને કે ભાઈ જરાક આમ સ્માઈલ આપે કેવી રીતે કરે છે. અને આ જે છે શિવજી તો શું છે, બધું સહન કરીને બધું ચલાવીને કાંઈ ખોટું નથી લગાડતા તમારે. પણ પાર્વતી માતા છે ને ખોટું લગાડી લે છે. અને એ પછી ચિત્રકેતુ મહારાજને છે ને શ્રાપ આપે છે કે ભાઈ તું અસુર યોનિમાં તારો જન્મ થાય. ત્યારે ચિત્રકેતુ મહારાજ શું કરે છે, ભગવાનના પરમ ભક્ત તરીકે આવી રીતે આને પણ પોતે સહન કરી લે છે. અને એ પાર્વતી માતાને કહે છે કે ભાઈ ઠીક છે, આપનો જે શ્રાપ છે એ પણ હું મારા સર ઉપર ચડાવું છું તમારે. અને મને ખાલી એટલી જ તમે વરદાન આપો કે હું જે લોકમાં પણ જાઉં, કારણ કે અસુર જો થયો એટલે કે અસુર લોકમાં જાય તમારે, તો અસુર લોકમાં પણ જાઉં ને ત્યાં પણ હું છે ને ભગવાનનું સ્મરણ હંમેશા યાદ કરું તમારે. ભગવાનનું મને ક્યારેય વિસ્મરણ ન થાય અથવા વિસ્મૃતિ ન થાય, એ તમે મને વરદાન આપો. તો એના સંદર્ભમાં લેવામાં સ્ટોરી આવેલી છે કે ભગવાનના જે ભક્તોને જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. હવે વિચારો, ચિત્રકેતુ મહારાજને જે ભગવાનના પરમ ભક્ત હતા, એને અત્યારે જયારે શ્રાપ આપવામાં આવ્યો પાર્વતી માતા દ્વારા અને એને અસુર લોકમાં એને જયારે જન્મ થવાનો હતો, ત્યારે પણ શું કહે છે કે મને એની કાંઈ પરવા નથી. મારો જ્યાં જન્મ થાય મને જે યોનિમાં તમે આપો હું જઈશ તમારે, પણ મને ખાલી ભગવાનનું વિસ્મરણ ન થાય. એટલે કે આવી રીતે ભગવાનના જે ભક્તો હોય છે નિવાસ માટે પણ ઘરની પરવા કરતો નથી. જે જ્ઞાનમાં દ્રઢ રહે છે ને ભક્તિમાં સંલગ્ન રહે છે. તો અલ્ટિમેટલી ચિત્રકેતુ મહારાજનો હેતુ એ જ હતો ને. હા, એણે જે વરદાન માંગ્યું કેવી રીતે વરદાન પ્રાપ્ત કરી શકાય? કારણ કે એવું ઉચ્ચ કોટીનું એને જ્ઞાન મળેલું હતું ત્યારે જ ને કે ભાઈ મારે ભગવાનનું વિસ્મરણ ક્યારે ન કરવું જોઈએ.
પ્રભુજી સ્પીકરમાં કઈ પ્રોબ્લેમ લાગે છે? પ્રભુજી તમારા માઇકમાં ડિસ્ટર્બ આવે છે. એકવાર ઇન આઉટ કરીને પ્રભુજી ચેક કરો. હા, હવે બરાબર લાગે છે, બોલો જોઈએ. હા, બરાબર લાગે છે. ઓકે, હા, બરાબર હા લાગે છે. હા બરાબર ઓકે, છે. ચલો, ઠીક છે. ઓકે, ચાલો, તો કઈ બરાબર વચ્ચે મિસ આઉટ નથી થયું ને મેજર કઈ એવું? અમે તો ફરીથી લઈએ નહીં. ઓકે, તો હવે છેલ્લો શ્લોક જે છે, ઓકે, તો હવે છેલ્લો શ્લોક છે, આપણે 20મો શ્લોક લઈએ. તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે, એટલે કે ભગવાને ભક્તિ યોગ બતાવી દીધો, કેવી રીતે આચરવાનો છે એ ભગવાને બતાવી દીધો, અને ભક્તોના કેવા 30 ગુણો છે એ ભગવાને બતાવી દીધા. અને ભગવાન હવે એને કહે છે કે અવિનાશી, અને અવિનાશી પંથ સુકામે છે, કારણ કે ભગવાને પોતે કીધેલું છે કે મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. 9મા અધ્યાયમાં જેમ ભગવાને કીધેલું છે એ પ્રમાણે. એટલા માટે ભગવાન કહે છે કે જે લોકો આ ભક્તિ માર્ગમાં એક ડગલું પણ વધારશે ને, એનો પણ કોઈ દી અધોગતિ અથવા તો દુર્ગતિ નહીં થાય. એ ભગવાન આપણને બીજા અધ્યાયમાં પણ બતાવે છે કે આમાં થોડી સી પ્રગતિ પણ મનુષ્યને મોટા ભયમાંથી મુક્ત કરે છે. અને મોટો ભય શું આપણને? કે મેં મૃત્યુ પછી હું કઈ યોનિમાં જઈશ, તમારે શેમાં મારો જન્મ થશે. એટલા માટે ભગવાન આને અવિનાશી પંથનું કહે છે. અનુસરણ કરે છે, એટલે કે જે ફોલો કરે છે, અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક રીતે પૂર્ણ મારામાં પરાયણ રહે છે. કારણ કે જો અલ્ટિમેટલી મનુષ્યનું લક્ષ્ય એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. એના સિવાય બીજું કઈ છે જ નહીં આપણે. અને એ લક્ષ્યને જો સમજીને આપણે થોડી પણ પ્રગતિ કરશું ને, એટલીસ્ટ આપણો આવતો જન્મમાં છે ને, આપણી પ્રગતિથી આપણે ઓર નેક્સ્ટ સ્ટેપથી આપણે આગળ વધશું. પણ જો આ મનુષ્ય જીવન ધારણ કરીને આપણે એ લક્ષ્યને સમજ્યા જ નહીં, એના માટે પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયાસ બી ન કર્યા આપણે, તો આપણે કહી શકીએ કે આપણે મનુષ્ય જીવનને આપણે એકદમ બેકાર બરબાદ કરી નાખ્યું આપણે. એટલા માટે ભગવાન કહે છે જે મારી પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. તો ડેફિનેટલી આ રીતે જે ભગવાને જે આપણને 30 ગુણો બતાવ્યા, હવે એને આપણે છે ને 4 વિભાગમાં વિભાજિત કરીએ, અને થોડીક આપણી સમજણ ઓર ક્લિયર કરીએ આપણે. તો આના સંદર્ભમાં આપણે જોઈએ કે સૌથી પહેલા ભગવાન 18 ગુણો જે છે ને, આપણા પોતાના માટે બતાવે છે, અથવા તો સ્વ માટે. ક્યાં 18 ગુણો? તો કે સૌથી પહેલા સ્વામી માનતો નથી. આના સંદર્ભમાં આપણે શું સમજ્યા કે નથી આપણે કોઈ ચીજના માલિક. બધી ચીજના માલિક કોણ છે? તો કે ભાઈ ભગવાન છે, બસ. પછી મિથ્યા અહંકારથી રહી છે. મિથ્યા અહંકાર શેના સંદર્ભમાં આપણને પ્રગટે છે? તો કે ભાઈ આપણે પોતાની જાતને સ્વામી, કર્તા અને ભોગતા માનીએ છીએ એટલા માટે. એટલે કે આપણે નથી પોતાની ચીજને સ્વામી માનવાનું, નથી આપણને કર્તા માનવાનું, નથી આપણે ભોગતા માનવાનું છે. જે થાય છે બધું ત્રિગુણી માયા દ્વારા કરાવવામાં આવે છે આપણે. અને જે આપણને મળે છે એ ભગવાનને અર્પિત કરીને આપણે એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાનું છે. એટલે કે ભાઈ આવો કોઈ અહંકાર આપણે કેળવવાનો નથી. ત્રીજું ભગવાન કહે છે કે સંભાવ રહે છે. સંભાવ શેમાં શેમાં રહે છે? સુખ, દુઃખ, માન, અપમાન, ઠંડી, ગરમી, કીર્તિ, અપકીર્તિમાં બધામાં આપણે સંભાવ રહે છે. જે થાય છે ભગવાનની મરજી થાય છે, બસ એ પ્રમાણે. કોઈ ચીજમાં વધારે કઈ દુઃખ બી નથી લગાડવું, ને કોઈ ચીજમાં વધારે હર્ષિત બી નથી થવાનું. આપણે બેલેન્સ જાળવી રાખવાનો છે. અને બીજું ભગવાન કહે છે કે સહિષ્ણુ છે. ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં આપણે આપણી સહન શક્તિ જે છે એ ઓર ને ઓર વધારવાની છે. સહન શક્તિ જો આપણે એમાં નબળા પડશું તો આપણે તૂટી જશું તમારે. અને ભગવાન પણ છે ને આપણને એના ભક્તોને છે ને સહન શક્તિ કે ને એટલું દુઃખ નથી આપતા કે એના ભગવાન છે ને તૂટી પડે, ભાંગી પડે. ભગવાન એના ભક્તોને પણ એટલું જ દુઃખ આપે છે કે જેટલું એ સહન કરી શકે. અને સહન શક્તિ પણ વધારવામાં છે ને ભગવાન એને મદદ કરે છે. એટલે કે ભગવાન કહે છે કે જે ભગવાનનો સહિષ્ણુ છે, જેને સહન શક્તિ કેળવેલી છે, મારો પ્રિય છે. પછી કે છે આત્મસંતુષ્ટ રહે છે. આત્મસંતુષ્ટ એટલે કે ભાઈ જે ભગવાને મળ્યું બધું ભગવાનની મરજી પ્રમાણે મળ્યું, અને બધું બરાબર જ મળ્યું છે, સારું જ મળ્યું છે. પછી આત્મસંયમ એટલે કે આધ્યાત્મિક જ્ઞાન અથવા તો આત્મજ્ઞાનમાં પોતે વધારે ને વધારે પ્રવૃત્ત થાય છે, અથવા તો આગળ વધવાની પોતે કોશિશ કરે છે. પછી પવિત્ર. પવિત્ર એટલે કે ભાઈ મનમાં કોઈ જાતના રાગ, દ્વેષ, ક્રોધ નથી, કોઈની ઈર્ષ્યા નથી આપણે. પછી નિપુણ. નિપુણ એટલે કે એક્સપર્ટ, એટલે કે ભાઈ પોતાને જે કાંઈ પણ ભાવે રીતે, જો બધાને સંપૂર્ણ રીતે કહીને કે ભાઈ 100% ભગવાનની શુદ્ધ ભક્તિ સુધી પહોંચવામાં તો તેને ઘણો વાર લાગે છે. અને તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે સાધના ભક્તિમાં પણ આ ચીજ ડિસ્કસ કરી હતી કે જેને જેમાં રસ હોય, જેને જેમાં પોતે નિપુણ હોય, તમારે એમાં જ પોતે આગળ વધવાની પોતે કોશિશ કરવી જોઈએ. કોપી નહીં કરવાનું. ભાઈ ઓલો 16 માળા કરે છે, ભાઈ હું નથી થતી મારી 16 માળા, કાંઈ વાંધો નહીં.
પણ એના જેટલો 16 માળામાં કરવાનો 2 કલાકનો સમય તું સારી રીતે જો મંદિરમાં જઈને તું સેવા આપતો 2 કલાકની, તો એ પણ એઝ ગુડ એઝ 16 માળા થઈ ગઈ તમારે આપણે કહી શકીએ. જરૂરી નથી કે તમે એક જ ચીજને બધાને કોપી જ કરતા આવ્યો. તમારે તમે જે ચીજમાં એક્સપર્ટ છો એમાં તમે નિપુણ થાઓ બસ. ભગવાનને પ્રેમ અને ભાવના ભૂખ્યા છે બસ. તમને સારી સેવા કરવા આવતી હોય તમે સારી સેવા કરો. ભગવાનના તમને સારા ભજન ગાતા આવડતા હોય તમે સારા ભજન ગાઓ. તમને જપ કરવામાં ઇન્ટરેસ્ટ હોય તમે જપ કરો. પણ જે ચીજમાં તમે એક્સપર્ટ છો, જેમાં રસ છે, તમારો ભાવ છે, એ ચીજ તમે કન્ટિન્યુ રાખો. દેટ ઇઝ ઓલ્સો ભગવાનની ભક્તિ જ છે. ચિંતા રહી એટલે કે ભાઈ ભવિષ્યની ચિંતા આપણે કોઈ કરવાની જરૂર નથી. જે થવાનું બધું ભગવાનની મરજીથી થવાનું છે બસ. સમસ્ત દુઃખોથી મુક્ત એટલે કે ભાઈ ભૌતિક દુઃખોથી આપણે મુક્ત અથવા તો પરે થઈ જઈએ છીએ ત્યારે. અને ફળ માટે પ્રયાસ કરતો નથી. આમાં બધામાં છે ને તમે સ્ટોરી બી કનેક્ટ કરી શકો છો. જે આપણે બધી 4-5 સ્ટોરીઓ લીધી છે આપણે. એમાં સુદામાની આપણે સ્ટોરી લીધી. ફળ માટે કોઈ પ્રયાસ કરતો નથી. ગધેડાની જેમ કામ કરવાનું નથી આપણે કહીએ ને આપણે. પછી હર્ષ પામતો નથી. શેનો હર્ષ પામવાનો? પ્રહલાદ મહારાજનો દાખલો લઈએ તમારે. બધી આપણી આકરી કસોટીમાંથી બચી ગયો તો હર્ષ શેનો પામવાનો? એ ભગવાનની કૃપા થાય છે. ભગવાને મને બચાવી લીધો બસ. ઉલટાની ઓર ભક્તિમાં વધારે પ્રવૃત્ત થાવ. કદાચ આના કરતા ઓર વધારે કષ્ટ આવવાના હશે, ભગવાન એમાંથી પણ આપણને બચાવશે તમારે. પણ હર્ષ થવાની જરૂર નથી આપણે. અને કદી શોક પણ કરતો નથી. એટલે કે ભાઈ બહુ વધારે દુઃખ પણ આપણે કરવાનું નથી. કોઈની માટે કોઈ તકલીફ આવી હોય, કોઈ મૃત્યુ પામ્યું હોય, કોઈકને કંઈ થયું હોય તમારે, તો એ બધા પોતપોતાની ગતિ પ્રમાણે બધું થાય છે. બહુ દુઃખ કરવાની જરૂર નથી. થોડી ઘણી કરુણા દયા આપણે દાખવીએ બરાબર. એના માટે પ્રાર્થના કરી લેવાની બસ. ભગવાન એનું સારું કરે બસ. પછી પશ્ચાતાપ કરતો નથી. શેનો પશ્ચાતાપ કરવાનો ભાઈ? આપણે કોણ છે પશ્ચાતાપ કરવા વાળા બી ભાઈ? આજે માની લો કોઈ વ્યક્તિ સાથે બહુ ખરાબ થાય છે તમારે, બહુ એને નુકસાન થઈ ગયું કે કાંઈ પણ રીતે થયું તમારે, આપણે વધારે શું કરીએ? કેટલો પશ્ચાતાપ કરી શકવાના આપણે? પણ એના માટે પ્રાર્થના કરી શકીએ ને. હું તો કહીશ કે પશ્ચાતાપ કરતા વધારે છે ને એના માટે પ્રાર્થના કરવાની કે ભગવાન એનું સારું કરે બસ. કશું ઈચ્છતો નથી. શેની ઈચ્છા આપણે? જો ઈચ્છા રાખવી તો એક જ રાખવી કે ભગવાનનું ધામ આપણને મળે બસ. બીજું કોઈ ઈચ્છા રાખીને કોઈ ફાયદો નથી આપણે. કે ભાઈ મારા લક્ષ્યમાં હું પ્રત્યે સરસ રીતે આગળ વધું. પછી શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે. એટલે કે શેનું શુભ અને અશુભ તમારે? બધું શુભ જ છે. જો ભગવાન જે બધું કરે છે બધું શુભ જ કરે છે. ભગવાન કોઈ દી અશુભ કરતા જ નથી તમારે. આવી જો આપણે ધારણા લઈ લઈએ તો પછી અશુભની તો આપણા માટે કોઈ વ્યાખ્યા જ અથવા પરિભાષા જ ન જ રહી આપણે. અને દુસંગથી સદા અળગો રહે છે. કે ભાઈ જે લોકો ભગવાનના ભક્તો નથી, નાસ્તિક છે તમારે, એવા લોકોનો આપણે દુસંગ કેળવવાનો છે. અને આનો જો દુસંગ કેળવીએ ને તો કોઈ ખોટી વાત બી નથી આપણે. કારણ કે ભગવાન પોતે કહે છે કે આવા ભક્તો મને બહુ પ્રિય હોય છે. અને પછી કહે છે કે સદા મૌન ધારણ કરે છે. બહુ જ સારો ગુણ છે આપણે. જેટલા ચૂપ રહ્યો ને તમારે એટલા જ માટે આપણામાં કહેવત છે, ન બોલવામાં 9 ગુણ બસ. કોઈ આપણને કઈ સંભળાવી બી જાય ને ચૂપચાપ સાંભળી લેવાનું બસ. કોઈ આપણી સાથે વાતચીત બી કઈ કરતું હોય ને ચૂપચાપ એની વાત શાંતિથી સાંભળવાની બસ તમારે. તમને કઈ પૂછે ને તમારે જવાબ આપવાનો બસ. બહુ વધારે આલતું ફાલતું બોલવાનું જ નહીં તમારે. કારણ કે જેવું બોલો ને એમાં ઓર ચર્ચા વધે તમારે. બેટર છે ચૂપ રહ્યો બસ. સાંભળી લો. કાં તો સામે વાળાને શોખ છે બોલે શોખ હોય સાંભળી લેવાનું. હવે ભગવાનજી આપણને 5 ગુણ બતાવે છે. આ 18 ગુણો જે ભગવાને કોના માટે બતાવ્યા? જે ભગવાનના શુદ્ધ અને પ્રિય ભક્ત બનવા માંગે છે એના માટેના છે. અને હવે ભગવાન આપણને બીજા લોકોની સાથે આપણે કેવો વ્યવહાર કરવાનો છે, અથવા તો એમાં ખાલી માણસો નહીં પણ બધા લોકો આવી ગયા તમારે. 84 લાખ પ્રકારના બધા જીવો. તો સૌથી પહેલા તો ભગવાન કહે છે કે દ્વેષ કરતો નથી. અને આ ચીજ વારે ઘણી હું રિપીટ કરું છું કે ભાઈ આપણા કલયુગનો બહુ મોટો દ્રોષ છે દ્વેષ અથવા તો ઈર્ષા આપણે. અને ઘણી વાર બહુ સૂક્ષ્મ ભાવમાં પણ રહેલી હોય ને હોય જ છે આપણે. પછી કે છે દયાળુ મિત્ર છે. એટલે કે બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખવાનો, બધા પ્રત્યે દયા રાખવાની. કષ્ટ આપતો નથી. આપણે શું કામે કોઈને કષ્ટ આપીએ? અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી. આના સંદર્ભમાં પણ તમે અંબરીશ મહારાજને એની તમે દુર્વાસા ઋષિની કથાને તમે કનેક્ટ કરી શકો છો. કે શું કામે કોઈને કષ્ટ આપતો નથી અને કોઈના કષ્ટ દ્વારા પણ પોતે જરાય ડિસબેલેન્સ થતો નથી. અને શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. આના સંદર્ભમાં પણ અંબરીશ મહારાજ અને દુર્વાસામાં મુનિની આપણે સ્ટોરી લઈ શકીએ. પછી ભગવાન આપણને વસ્તુઓ, જે આપણે ભૌતિક વસ્તુઓ છે અથવા તો જે ભૌતિક સ્થળ અને જગ્યા હોય છે એના સંદર્ભમાં આપણી પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ. જે ભગવાનના શુદ્ધ ભક્તો છે કે છે કે પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહે. જે ચીજ ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી તમારે, એના માટે શું કામે આપણે વધારે એટલી બધી ચર્ચા કરવી ને ડિપેન્ડન્ટ થવું ને બધું કંઈ કરવું તમારે? ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે બસ તમારે. કોઈની સાથે કાંઈ પણ થાય કે કોઈ જગ્યામાં કાંઈ થાય, કાંઈ બહુ વધારે અતિવૃષ્ટિ થાય, ભૂકંપ આવે, પૂરા જે થાય ભગવાનની મરજી છે થાય છે. હું કાંઈ કરી શકવાનો છું તમારે બસ.
શું કામ આટલી બધી ચર્ચા કરવાની? મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. હા બસ, ભગવાનનું દીધેલું બધું છે બસ. પછી નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. આના સંદર્ભમાં પણ તમે ચિત્રકેતુ મહારાજની સ્ટોરી લઈ શકો છો, કે જેને અસુર યોનિમાં જન્મ લેવાનો હતો તો પણ એને કોઈ ચિંતા નથી તમારે. અને પછી હવે જે છે આપણે ભગવાન સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ એના સંદર્ભમાં ભગવાન 4 ગુણો બતાવે છે. તો સૌથી પહેલું કે છે કે દ્રઢ નિશ્ચય પૂર્વક મન તથા બુદ્ધિ સ્થિર કરીમાં ભક્તિમાં પરાંજ લે છે. કન્ટિન્યુઅસલી ડે ઇન ડે આઉટ 24/7 બસ ભગવાન વિશેનું જ્ઞાન મેળવવાનું, તો ભગવાનની જે આપણને ભક્તિમાં આપણે પ્રવૃત્ત થઈ શકતા હોય આપણા રસ અને ભાવ અથવા તો આપણી ઈચ્છા પ્રમાણે એમાં આપણે પ્રવૃત્ત રહેવાનું બસ. જ્ઞાનમાં દ્રઢ રહે છે, એટલે કે ભાઈ જે કંઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું છે એમાં થોડું આગળ વધવા માટે પણ આપણે પ્રયાસ કરવો જોઈએ. પછી ભગવાન કહે છે કે ભક્તિમાં સંલગ્ન રહે છે, એટલે કે ભાઈ કન્ટિન્યુઅસલી ભગવાનની સાથે પોતે જોડાયેલો હોય છે ભક્તિ રૂપે. અને શ્રી કૃષ્ણને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પણ ભક્તિમાં પરાયણ રહે છે. એટલે કે જે મનુષ્ય જીવનનું એકમાત્ર લક્ષ્ય છે ભગવાનને પ્રાપ્ત કરવા, એ લક્ષ્ય ઉપરથી એની નજર છે ને ક્યારેય હટતી નથી, આપણે કહી શકીએ. અલ્ટિમેટલી મારે ભગવાનને આ જન્મમાં પ્રાપ્ત કરવા છે, લક્ષ્ય કેન્દ્રિત રાખીને પોતે આગળ વધે છે. પછી ભગવાનની જેટલી કૃપા થાય એ પ્રમાણે આપણને આગળ વધારે છે. તો આ રીતે આપણો અહીંયા 12મો અધ્યાય પૂરો થાય છે. સારાંશના રૂપમાં જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા જે અર્જુનનો પ્રશ્ન આવે છે કે ભાઈ સાકાર અને નિરાકાર રૂપમાં કોણને વધારે સિદ્ધ ગણવો? તો ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે જે ભગવાનની સાકાર રૂપમાં ભક્તિ કરે છે એ પરમ સિદ્ધ છે. પછી ભગવાન આપણને ભક્તિના અલગ અલગ 8 થી લઈને 12મા શ્લોકમાં 6 લેવલ બતાવે છે. અને આજે આપણે જોયું કે ભગવાન આપણને 13 થી લઈને 20મા શ્લોકમાં આપણને 30 ગુણો બતાવે છે. તો આ રીતે આપણો અહીંયા 12મો અધ્યાય ભક્તિ યોગ કમ્પ્લીટ થાય છે. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે.